चिन्तासन्तानहन्तारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखार्तिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः दिव्यमानं कलानिधिम् चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पंचधा हृदये। શ્લોકમાં જે પ્રતિબિંબના દર્પણ અને પ્રતિબિંબના દ્રષ્ટાંતથી જે સમજાવ્યું તો એ દ્રષ્ટાંત ને દ્રષ્ટાંત ને હું બેસાડી નથી શકી રહી, તો જે એટલું જરાક આપ સમજાવું. 350 નંબરના પેજ પર સૌથી નીચેનું પેરેગ્રાફ છે. એમાં જે હોય તેમાં શું વિષય છે? જેમ સૂર્યનો ઉદય માણસોના ચક્ષુના અંધકારનો નાશ કરે છે, એ વાક્યમાં ચક્ષુના સંબંધવાળા અંધકારનો જ નાશ કરનાર કહ્યું છે. પરંતુ સ્વભાવથી જ હર કોઈ અંધકારનો નાશ કરતો નથી. જો તેમ ન હોય તો સ્પર્શથી પણ જ્ઞાન થવામાં તે વિઘ્ન કરનારું થાય, અથવા સ્પર્શથી તે પકડે, આટલું તો સમજાય છે. અને તમઃ ચિહ્ન છે, અને દર્પણમાં વિષયતા મુખ ઉત્પન્ન કરે છે, અને ચક્ષુ દર્પણમાં જઈ પાછું ફરીને મુખનું જ ગ્રહણ કરે છે. એમ ન માનવું. તેમ થતું હોય તો બીજા દર્પણમાં આભાસ સાથેનું મુખ ન દેખાય, અને આ જ મુખનું બંને દર્પણમાં પ્રતિબિંબ પડે છે એમ ન કહેવું, કારણ કે દર્પણ સામે ન રહેલ દિશા વગેરેનું પણ પ્રતિબિંબ જોવામાં આવે છે, અને આ જ આભાસ છે. તેથી દર્પણમાં મુખની ઉત્પત્તિ થાય છે તે પ્રમાણે તેજ ન હોય ત્યારે અંધકારની ઉત્પત્તિ થાય છે. તે પ્રમાણે મોહ પામેલા માણસની બુદ્ધિમાં પણ માયા બે વિષયતા ઉત્પન્ન કરે છે, એવો અર્થ છે. એટલે આપણે જોઈએ છીએ દર્પણ આપણી સામે છે, પાછળ પણ દર્પણ છે, તો આપણને દેખાય છે, પણ આપણે નથી હોતા ત્યારે પણ કશું દેખાય છે. કોઈ કહેવા માંગે છે, સમજ નથી પડતી. કોઈને કરવું હોય સમાધાન તો ઉદાહરણ બે વાતને સમજાવવા કહેલું છે, એક આભાસ અને એક પ્રતિબિંબ. અરે તમસ યથા ભાસો યથા તમઃ. તો દ્વિચંદ્રના ઉદાહરણમાં આભાસ કયો છે. તો જોનાર વ્યક્તિ છે એને એ વાતનો તો વિશ્વાસ છે કે મને જે દેખાય છે ચંદ્રમાં તો એક જ હોય, પર આંખ ઉપર આંગળી રાખવાથી ચંદ્ર બે દેખાય છે. તો બીજો જે ચંદ્ર છે એ વાસ્તવિક નથી, પરંતુ એ આભાસ માત્ર છે. હવે એ જ વાતને યદી આપણે પ્રતિબિંબના ઉદાહરણમાં લઈએ
તો આપણે જે દર્પણ સન્મુખ ઊભા છીએ ત્યાં જે આપણું બીજું પ્રતિરૂપ દેખાય છે એ આપણો આભાસ છે. તો એ તો આભાસનો કારણ આપણે એના સન્મુખ ઊભા છીએ તે થયું. પણ જે બીજા દર્પણ સામેના દર્પણના વિરુદ્ધ દિશામાં રાખવામાં આવ્યા છે એમાં જે ફરીથી આપણા પ્રતિબિંબ દેખાઈ રહ્યા હોય તે રીતે દર્પણ પણ દેખાતું હોય અને એમ અરસપરસ રાખવામાં આવતા અનંત આકૃતિઓ જો દેવામાં આવતી હોય તો તે સ્થિતિમાં એ સીધું આપણા જ જે દૃશ્ય છે એનું પરાવર્તન તો નથી ને. તો જે પરાવર્તિત થયું છે સામે છે એનું પરાવર્તન કોઈક બીજામાં, પછી બીજાનું ત્રીજામાં, ત્રીજાનું ચોથામાં એવી રીતે થશે. તો હવે આ જે ઉદાહરણ છે એ ઉદાહરણ મુખનું જે સીધું પ્રતિબિંબ પડી રહ્યું છે એનાથી આ પૃથક થઈ ગયું. એટલે પ્રતિબિંબનું પ્રતિબિંબ એમ કરીને આપણે એને જો સરળતાથી સમજવું હોય તો કહી શકીએ. તો આ જે દૃષ્ટાંત છે એની અંદર આ ભેદ થયો છે. એ વાતને હવે જુઓ કે આદર્શે છે મુખમ જનયતિ. સામે જે આદર્શ છે એમાં મુખ પેદા કરે છે. ન ચ પરાવૃત્તમ ચક્ષુઃ મુખમેવ ગૃહ્ણાતિ ઇતિ મંતવ્યમ. એટલે સામે જે પ્રતિબિંબમાં આપણું મુખ પેદા થયું છે એ જ્યારે આપણે એના તરંગો પ્રકાશના આપણી આંખમાં આવશે તો પરાવૃત્તમ ચક્ષુઃ મુખમેવ ન ગૃહ્ણાતિ ઇતિ ન મંતવ્યમ. એટલે કેવલ મુખનું જ એ ગ્રહણ કરશે એવું નથી હોતું. તથા સતી દર્પણાંતરે સાભાસસ્ય પ્રતીતિ ન સ્યાત્. તે સ્થિતિમાં જે એ દર્પણના બીજે દિશામાં રાખેલો જે બીજા દર્પણો છે એમાં જે આપણું પ્રતિબિંબ ફરી પાછું દેખાઈ રહ્યું છે અને દર્પણ પણ દેખાઈ રહ્યું છે એની પ્રતીતિ ન થવી જોઈએ, પણ એ તો થાય છે. અને ન ચ ઇદમેવ મુખમ ઉભયત્ર પ્રતિબિંબતે ઇતિ વાચ્યમ. આ જ મુખ બંને જગ્યાએ પ્રતિબિંબિત થઈ રહ્યું છે એમ તો નહીં કહી શકાય, કેમ કે અહીંયા તો જે સામે છે એમાં થઈ રહ્યું છે. બીજામાં જે પ્રતિબિંબ થઈ રહ્યું છે એ તો જે પ્રતિબિંબ છે એનું પ્રતિબિંબ છે. તો અસમ્મુખ દીક્ષા નામ અપી પ્રતિબિંબ દર્શનાર્થ. એટલે જેના પ્રતિબિંબ જે દર્પણના સામે આપણે નથી એમાં પણ જ્યારે આપણું પ્રતિબિંબ નવું પ્રતિબિંબ જો પડતું હોય એનાથી એમ કહી શકાય કે એ સામે દેખાતું પ્રતિબિંબ તો આપણું છે, બીજું આપણું નથી. અયમેવ વા આભાસઃ. આને જ અહીંયા આભાસ કહેવામાં આવી રહ્યું છે. તો પુરુષોત્તમજી એ વાતને એ રીતે સમજાવી રહ્યા છે કે મૂલે પ્રતિબિંબ સંગ્રાહક પદાભાવાત કિમર્થમ અયમ આગ્રહ. કે આ જે વાત છે એ ચતુશ્લોકીમાં તો યથા ભાસો યથા તમઃ એમ કહ્યું છે. આભાસ અને તમસ આ બે શબ્દો જ કહેલા છે. ત્યાં પ્રતિબિંબ નથી કહ્યો. તો તમે અહીંયા શા માટે પ્રતિબિંબને વચ્ચે લાવી રહ્યા છો? તો શ્રી મહાપ્રભુજી એનો એક ખુલાસો કર્યો છે કે અયમેવ વા આભાસ. આજે એક તો સીધું પ્રતિબિંબ પડે છે તે, અને બીજું પ્રતિબિંબનું પ્રતિબિંબ જે છે તે એ આભાસ થઈ ગયો. બીજું ને પહેલું તો પ્રતિબિંબ જ છે. હા, એટલે આ માયાવાદીઓ જે છે એ અહીંયાથી પ્રતિબિંબવાદને કાઢે છે. કેટલાક
એમ ત્રિચંદ્ર વચન છે એનાથી પણ પ્રતિબિંબવાદ લાવે છે. જેવી રીતે આકાશનો ચંદ્રમાં જુદા જુદા જલાધિષ્ઠાન છે એમાં પ્રતિબિંબ પડે છે, એવી રીતે અંતઃકરણની અંદર શુદ્ધ ચૈતન્ય પ્રતિબિંબિત થાય છે. એને કારણે અંતઃકરણોપહિત જે ચૈતન્ય છે એ જીવાત્મા છે, અનુપહિત ચૈતન્ય જે છે એ બ્રહ્મ છે. એવી રીતે પ્રતિબિંબવાદથી જીવ અને બ્રહ્મ એ લોકો સિદ્ધ કરે છે. તો અહીંયા યદ્યપિ આ વચનમાં યથા વાસો યથા તમઃ એમાં પ્રતિબિંબનો ઉલ્લેખ કરવામાં નથી આવ્યો, તેમ છતાં પણ એને અહીંયા આપણે સમજી શકીએ છીએ. તો તસ્માત દર્પણે મુખ જનનવત તેજો ભાવે અંધકાર જનનવત માયા મોહિત પુરુષ બુદ્ધાવપી વિષયતા સ્વયં જનયતી. તેજો ભાવ હોય તે વખતે અંધકારને પેદા કરીને જે પુરુષ મુગ્ધ થયેલો છે એની બુદ્ધિમાં પણ બે પ્રકારની માયા વિષયતા છે, માયાએ જનક પેદા કરી દે છે. તો એક બ્રહ્મરૂપતામને પ્રકાશયતી અને જગતરૂપા વિષયતા, એમ બે પ્રકારની વિષયતાને પેદા કરે છે. કાલે આપણે કહ્યું કારણ તરીકેની, કાર્ય પહેલા જ તેમાં હવા તરીકેની અને મહાભૂત તરીકેની, એમ ત્રણ અપ્રવેશની અવસ્થા બતાવી. એ અપ્રવેશ બતાવે ત્રણ રીતે. તો એ અપ્રવેશમાં કારણ, તો આપણે એમ કહ્યું કે કારણ એ બ્રહ્મ. તો કારણનું કારણ બ્રહ્મ છે એ 353 પાના પર છે. બીજા પેરેગ્રાફની શરૂઆત અથવા કરીને જે આપે છે એમાં, તો કારણના કારણ તરીકે બ્રહ્મ, કાર્ય પહેલા જ તેમાં હવા તરીકેની, એટલે એમાં 28 તત્વો સમજી શકાશે એમ કે મને એવું થોડુંક લાગ્યું, એટલે પૂછી રહી છું કે એમાં 28 તત્વો કે જે કારણ રૂપ આપણે કહી રહ્યા છે, એટલે કે કાર્ય પહેલા જ તેમાં હવા તરીકેની, એટલે કે 28 તત્વો રૂપ, અને પછી ત્રીજું મહાભૂત તરીકેની, એમ ત્રણ પ્રકારની પ્રવેશ કર્યા વિનાની સ્થિતિ. એટલે કે જે શુદ્ધ હજી પંચ મહાભૂત છે, કાર્યરૂપ નથી થયા, હજી શુદ્ધ છે એવા પંચ મહાભૂત, એમ ત્રણ આવી રીતે અપ્રવેશમાં લઈ શકાય એમ જ પૂછવું છે. અને પછી તો કાર્યરૂપા જે બે થાય છે તો પ્રવેશ, એમાં તો આપણને કાર્યનું જે કાર્યમાં પણ તંતુ અને પછી કાર્ય વસ્ત્ર, એ બે આપણે પ્રવેશ રૂપે સમજ્યા. તો આવી રીતે એને સમજી શકાય 5 પ્રકાર, એવું પૂછી રહી. વિચારી જો શું લાગે છે. આ જે છે ને એમાં એટલું સમજાય છે કે મહાભૂતોમાં જે 5 પ્રકારની સ્થિતિ બતાવી છે, એટલે મહાભૂતોની 5 સ્થિતિ, એમાં કારણ તરીકેની મહાભૂતોની, એ તો એક જે કારણ મહાભૂત છે તે કાર્ય પહેલા, એટલે એ કારણનું પણ કારણ, તો સર્વકારણ કારણ, તો એ કારણનું પણ જે કારણ છે એ કાર્ય પહેલા જ તેમાં હોવા તરીકેની સ્થિતિ બતાવી. એટલે એક કારણરૂપ મહાભૂતોની, એક કાર્ય, એ જે કારણ છે એ કાર્ય થતા પહેલા એમાં જે ભગવાનની સ્થિતિ છે, એટલે કારણનું પણ કારણ, એટલે એક મૂળ સ્થિતિ. અને મહાભૂત તરીકેની, એ મહાભૂત તરીકેની સ્થિતિ, એમાં કાર્ય તરીકેની સ્થિતિ, એવી રીતે સમજાય છે. એટલે ઉદાહરણ એમ લઈએ તો જે કારણ એટલે માટી, એનું પણ કારણ, તો એ જે માટી છે એનું પણ જે મૂળ કારણ છે, અથવા પૃથ્વી, 28 તત્વોમાંથી જ કોઈક એક લઈ લઈએ તો પૃથ્વી, મહાભૂતો, એનું પણ કારણ એ રૂપે ભગવાન થયા છે. તો એ, અને મહાભૂત તરીકે એમ 3, તો એ હવે મહાભૂતો જે આ કાર્યરૂપ જગતમાં જે પ્રગટ થઈ રહ્યા છે એ રૂપે, એ પ્રકારે જે કાલે થોડોક વિષય સમજમાં આવ્યો. આગળનું તો આપણે અન્વય વ્યતિરિક્તથી જે કહ્યું, આ 3 થયા અને બીજા 2, એમાં પ્રવેશ કરવાની અને બીજે પ્રવેશ તરીકેની, એમ 2, એટલે 3 અને 2, આવું અન્વયથી, અને 3 અને 2 એવું વ્યતિરિક્ત. આ રીતે આ તો 5 પ્રકાર અન્વયના જ બતાવે, અપ્રવેશ અને પ્રવેશ રૂપા. હા, એ તો 5 પ્રકાર અન્વય ને એનાથી સિવાયના વળી તેઓમાં નહીં, એવી 5 પ્રકારની. તો 5 અન્વયથી અને 5 વ્યતિરિક્ત બતાવે. આ 5 અન્વિત છે પણ અપ્રવેશ રૂપ છે, એવી રીતે
જે પ્રવેશ, અનુપ્રવેશ અને અપ્રવેશ એ ત્રણ જે બતાવ્યા ને, એમાં ત્રણ જે પહેલા બતાવ્યા એની અપ્રવેશ રૂપતા બતાવી. આ ત્રણ પ્રકારથી અન્વય કરીને અપ્રવેશ રૂપતા બતાવી. અને પછી બે જે બતાવ્યા એ પ્રવેશ રૂપ પણ કાર્યરૂપ, એવી રીતે બે પ્રવેશ રૂપ બતાવી. એવું મને સમજાયું. પહેલા તો આ પેલું જે બે છે કાર્ય પહેલાનું એ થઈ ગયું, તો પછી આ જે ક્વેરી છે એ પછી કરી પહેલા એક જે મેં જે મને સમજાયું કે કારણ તરીકે એ તો છે જ, મુખ્ય મહાભૂત કારણ તરીકે છે ને કાર્ય પહેલા જ તેમાં હોવા તરીકે નહીં. એટલે જે ભગવાન શબ્દરૂપથી જે બિરાજે છે, જે સદંશ છે, જે સર્વ કારણનું કારણ જે સદંશ છે, તો શબ્દરૂપી ભગવાનનું ત્યાં વિદ્યમાન હોવા પણ એ અર્થમાં. અને પછી મહાભૂત એટલે જે ઘટ બની ગયું, તો એ ઘટ રૂપે એ એમ ત્રણ રીતે પ્રવેશ બતાવે. ને ત્યાર પછી તો જે કારણ દ્વારા પ્રવેશ, તંતુ જે પટની અંદર તંતુનો પ્રવેશ જે આધાર છે, તો તે એક. અને પછીની જે બીજો પ્રવેશ તરીકે જે કહ્યું તે પૃથક રૂપથી આધેય રૂપે. તો આવી રીતે 5 પ્રકારની સ્થિતિ મને સમજાય છે. ઘટ બની ગયો ક્યાં છે? અપ્રવેશ છે. એટલે મહાભૂત તત્વ થયું ને, એ ઘટ જે પાર્થિવ પદાર્થ છે બન્યું નથી કશું, હજી તો કાર્યમાં નથી, કાર્યમાં આવ્યું નથી, ત્રીજામાં નથી આવ્યું. એ ત્રીજામાં કાર્ય તરીકે મહાભૂત કાર્ય કરે એમ 3 પ્રકારની. કારણ કે હવે એ ઘટ મહાભૂત એમાં પ્રવેશ થઈ ગયો, જે પંચીકરણની પ્રક્રિયાથી કહીએ છીએ. તો એવી રીતે મને સમજાય. પંચીકરણ બી નહીં થયું હજી તો. મહાભૂત જે ત્રીજા નંબરમાં કહી રહ્યા છે ને, એમાં તો પંચીકરણ હજી નથી થયું. 5 સ્થિતિ થઈ તો અપ્રવેશ છે. અપ્રવેશ છે. જો પ્રવેશ કર્યા વિનાની સ્થિતિ. અપ્રવેશ ક્યારે? કે જે એટલું થયું ને તો પણ પૃથક બચ્યું છે, તો એ અર્થમાં છે. હા, અન્વિતના 5 પ્રકાર બતાવ્યા છે. વ્યતિરેકના તો પછી બતાવે છે. પણ તો પણ એમાં અન્વિતમાં પણ અપ્રવેશ તો છે જ ને, બધામાં જ છે. અપ્રવેશ, પ્રવેશ અને અનુપ્રવેશ. તો અપ્રવેશ કેવી રીતે કહીશ? મને આ રીતે સમજાય. સિવાયની માટી, ઘટમાં જે ઉપયોગમાં આવી ગઈ એના સિવાયની જે માટી છે એવું. પણ એ વ્યતિરેક નહીં આવે છે. તો અન્વિતમાં પણ જે અપ્રવેશ છે પણ વ્યતિરેક થઈ જશે ને, એ જ હિના કહી. હા, એવું એને પણ ત્યારે ડિફાઇન નથી કરી શકી. પછી ટોટાલિટીમાં નથી ત્યાં માત્ર તો અન્વિત છે ને. મને હવે સમજ્યું. એટલે પછી આજે કરીશું. જે બીજું કેવી રીતે પહેલા પૈસા પાછું જ કરી દીધું. ઉદાહરણ સર તો બીજા પાછા એ જ. અન્વય જે છે એ કારણત્વેન, કાર્યત્વેન, પછી પટતંતુના ઉદાહરણમાં જેવું તેમ આધારત્વેન, આધેયત્વેન અને એનાથી અતિરિક્ત પણ. આ પંચવિધતા તો સ્પષ્ટ થઈ ગઈ. હવે જે વ્યતિરેક છે તે એને સમજાવી રહ્યા છે અહીંયા. પ્રવિષ્ટાની અપ્રવિષ્ટાની ઇતિ અથવા મહાભૂતેષુ પંચધા. હવે મહાભૂતોને લઈને એની પંચધા બતાવી રહ્યા છે.
હવે એમાં જે આ પક્ષાંતર બતાવ્યો છે એ પક્ષાંતરનું કારણ તો શ્રી પુરુષોત્તમજીએ સ્પષ્ટ કર્યું કે ત્રિવિધતાથી દશવિધ લીલાની વ્યાખ્યા થતી નથી, એ કારણે અહીંયા એને પંચધા કહી અને પંચધા અન્વય પંચધા વ્યતિરેક કરી અને દશધા અનિરૂપણ અભિપ્રેત છે. એમાં કારણત્વેન પૂર્વમેવ તત્ર વિદ્યમાનત્વેન મહાભૂતત્વેન ચ ઇતિ અપ્રવેશઃ ત્રિધા, ત્રણ પ્રકારનો અપ્રવેશ બતાવ્યો છે. એટલે જે સર્વ કારણરૂપ છે, જે પૂર્વ સર્વત્ર ત્યાં વિદ્યમાન છે, અને જે મહાભૂત રૂપ છે. એટલે હવે આ તો બ્રહ્મના ઉપર આ વાતને લાગુ કરીને એને સમજાવી રહ્યા છે ને. તો બ્રહ્મ છે એ કારણરૂપ છે. બ્રહ્મ પૂર્વમેવ તત્ર વિદ્યમાનત્વેન, એટલે આધારતયા બ્રહ્મ વિદ્યમાન છે, અને જેનાથી હવે આ બધું જાગતિક પદાર્થ અથવા ભૌતિકની ઉત્પત્તિ કરવામાં આવી રહી છે, તે પૂર્વે એ બ્રહ્મ મહાભૂત રૂપ પહેલેથી અવસ્થિત છે. એટલે અત્યારે તો એ જે અવસ્થા છે એ અપ્રવેશની થઈ. ઠીક છે. હવે કારણ પ્રવેશવત પ્રવેશત્વેન અને પૃથક પ્રવેશત્વેન ચ પ્રવેશ. હવે પ્રવેશ જે છે એ બતાવી રહ્યા છે કે કારણનો જેવી રીતે પ્રવેશ થાય છે, કારણ પ્રવેશની જેમ પ્રવેશત્વેન ભગવાનનો પ્રવેશ, કે જેવી રીતે આપણે ઉપાદાન કારણના ઉદાહરણમાં આપણે સમજ્યા તે રીતે, અને પૃથક પ્રવેશત્વેન ચ પ્રવેશ, ઉપાદાનથી અતિરિક્ત એટલે કરતા નિમિત્ત યા ચૈતન્ય યા આનંદ, તે કોઈ પણ રૂપમાં, તો અપ્રાકૃતતાના રૂપમાં પણ એમાં પ્રવેશ. તો આ પૃથક પ્રવેશ થયો, તો આ પ્રવેશ દ્વિધા થયો. તો આ પંચધા કુલ અહીંયા 5 ગણાવ્યું છે. તથા તેષુ ઇતિ પંચધાપી ન તેષુ ઇતિ પુનઃ પંચધા એવં ભગવતી દશધા ભવતી. તો એ વાતને અહીંયા આગળ સમજાવી રહ્યા છે કે તથા ચ જગતિ ભગવતઃ પ્રાકૃત કારણ રૂપત્વેન પંચધા સ્થિત્યા, એટલે સૌથી પ્રથમ ભગવાન પ્રકૃતિ રૂપ ધારણ કરીને બધાનું કારણ બને છે, અને ત્યાં ભગવાનની આ જાતની પંચધા સ્થિતિ થઈ. તે દ્વારા પ્રાકૃત અપ્રાકૃત વસ્તુનો વિષયતા વિષય રૂપાભ્યામ ભગવત્વાત. તેથી અહીંયા હવે શું સ્થિતિ બનશે કે પ્રાકૃત અને અપ્રાકૃત બંને પ્રકારની જે વસ્તુઓ છે એમાં જે પ્રાકૃત છે એ વિષયતારૂપ થશે અને અપ્રાકૃત છે એ વિષયરૂપ થશે. એવી રીતે આ જે કંઈ પણ છે એ બધું ભગવત રૂપ હોવાથી જગતી દશધા ભગવત જ્ઞાપને, 10 પ્રકારે ભગવાનને જણાવવામાં વેદાનામ અંશતો અપ્રામાણ્ય નિરાસાર્થમ વિષય નિરૂપણમ. તેથી અહીંયા વેદ જે દ્વિધા નિરૂપણ કરે છે એમાં અંશતઃ વેદનું અપ્રામાણ્યની જે શંકા કરી રહ્યા હતા કે એમાં એક માનશું તો બીજાને મિથ્યા માનવું પડશે, એનું અહીંયા નિરાકરણ કર્યું. એના માટે આ આખો ઉપક્રમ 34મા શ્લોકમાં ભગવાને બ્રહ્માજીને સમજાવેલ છે. આટલી આમાં વાત છે. ઉદાહરણ તરીકે લઈએ તો કારણ તરીકેનું, એટલે બ્રહ્મ જ કહી દીધું, કારણ બધાનું બ્રહ્મ છે કારણ તરીકે. પછી કાર્ય પહેલા જ તેમાં હવા તરીકેની, એમાં પણ બ્રહ્મ જ બતાવી રહ્યા છે. કેવી રીતે એનું મતલબ અધિકરણ આધાર બને છે, આધાર રૂપે બને છે બ્રહ્મ, એવી રીતે. અને પછી મહાભૂત તરીકેની, એટલે કે જે શુદ્ધ ફોર્મમાં હજી તો મિશ્રણ નથી થયું ત્યાં સુધી એ મહાભૂત, શુદ્ધ મહાભૂત, એવી રીતે. અને પછી જે ચોથું ને પાછું બતાવ્યું એ કાર્ય પ્રવેશ, એટલે પછી એ મિશ્રિત થઈને આવી જાય છે કાર્ય થઈને, એવી રીતે. પછી અને પાંચમું કહ્યું એ હવે ઘટ તૈયાર થઈ ગયો. પૃથક પ્રવેશ. હા, એ આધાર તરીકે સમજાય. અને વ્યતિરેક એટલે અહીંયા જે બ્રહ્મ
અનુચ્યુત છે કારણ તરીકે, તો એને અહીંયા વ્યતિરેકમાં કેવી રીતે પછી સમજવાનું, એ બી થોડું નતું સમજાયું. એટલું થયા પછી ઓર પણ બચે છે. એટલે આપણે પણ કારણ તરીકે બ્રહ્મ પણ તો પણ શેષ બાકી છે. બસ હવે બધું સમજાઈ ગયું. આગળ આપણે એટલું જોઈ નિરૂપણ કે જે બ્રહ્માજીએ 4 પદાર્થો માંગ્યા હતા, એ 4 પદાર્થોનું ભગવાને એમને એ પદાર્થો આપ્યા. વર તરીકે માંગવા કયા તો એમને આપ્યા. એમાં હતું એક શિક્ષણનું જ્ઞાન, પહેલા મોટા અને નાના સ્વરૂપોનું જ્ઞાન, ત્યાર પછી ક્રીડાનું જ્ઞાન, ત્યાર પછી શિક્ષણ અને ગર્વનો અભાવ. એમાં આપણે પરાવરનું જે જ્ઞાન છે એ 30મા શ્લોકમાં જોયું, ક્રીડાનું જ્ઞાન છે 31માં, અને જે શિક્ષા છે એ 32, 33, 34 ને 35 શ્લોકથી જે ચતુશ્લોકી ભાગવત છે એનાથી આપણે સમજ્યા. હવે જે 36મો શ્લોક આવી રહ્યો છે એમાં ગર્વનો અભાવ, એવા 4 પદાર્થો જે માંગ્યા તે હવે આ 36મા શ્લોકમાં સમજાવે છે. તો એવી રીતે શિક્ષણ કહીને ગર્વ ન થવાનું કારણ આનું અનુસંધાન જ છે એમ નીચેના શ્લોકથી કહ્યું છે. એતન મતમ મમાતિષ્ઠ પરમેણ સમાધિના ભવાન કલ્પ વિકલ્પેશુ ન વિમુહ્યતિ કરહિચે. ગણી સમાધિથી આ મારા મતને માન્ય કર. કલ્પ અને વિકલ્પમાં કોઈ પણ સમયે તને મોહ થશે નહીં. સુબોધિનીજી, સર્વ ભગવાન છે, માયાથી જુદી રીતે ભાસે છે. સર્વત્ર સર્વ લીલાઓ સાથે સર્વ કોઈ પણ દોષ વિનાના ભગવાન છે. એવા આ મારા ભગવાનના મત એને માન્ય કર. એટલે અહીંયા ભગવાન એમ કહી રહ્યા છે કે હવે જેટલું મેં તને શિક્ષણ આપ્યું છે તો એ શિક્ષણ એ જે છે એ મારો મત છે એને તું માન્ય કર. હવે કોઈ પણ સર્વ બધું જે કઈ સર્વ ખલુ ઇદમ બ્રહ્મ છે, પણ જે કઈ જગત રૂપે ભાસે છે એ બધું માયાથી. તો સર્વત્ર સર્વ લીલાઓ છે એ બધી જ ભગવાનની છે, અને એ ભગવાન પાછળ દોષ વિનાના છે. એટલે તું આ મારા મતને માન્ય કર. આ મારા ભગવત શાસ્ત્રનો આધાર રાખ. એટલે ભગવાને જે કહ્યું એ આખું ભગવત શાસ્ત્ર છે, અને એના પર જ તું આધાર રાખ. જેમ જુદા જુદા મતને અનુસરનારાઓ જુદા જુદા મતનો આધાર રાખે છે, તેમ તું પણ આ મતના આધારે રહે. એટલે જેને જે પોતાનો મત રાખ્યો છે તે એના જ મતથી એ પોતે એના પર પોતાનો નિર્ણય આપે છે કે એવી રીતે જગત કે બ્રહ્મના સ્વરૂપને જણાવે છે. એવી જ રીતે તું અત્યારે મારો મત જે મેં તને કહ્યો છે એના આધારે તું રહે. તેથી ઘણા દુષ્ટ તર્કો ઉત્પન્ન થશે, તે સર્વ અનુભવથી જ દૂર કરવા. એટલે તું જે કઈ અન્ય મતથી જે તારામાં ઘણા દુષ્ટ તર્કો ઉત્પન્ન થાય તો એ બધા આ મારા શિક્ષણથી અને સર્વ અનુભવથી તારે દૂર કરવા. એ ઘણી સમાધિથી, એટલે જે પરમેણ સમાધિના કહ્યું એને કે છે કે આ ઘણી સમાધિથી એ શબ્દોથી આ અર્થ કરેલો છે. સમાધિ એટલે ચિત્તનું એકાગ્રપણું. એટલે આ જે કંઈ છે એ ચિત્ત મેં તને જે શિક્ષણ આપ્યું છે એ ચિત્તના એકાગ્રપણાથી તું એને સાંભળ અને એનો આધાર રાખ. તો એનાથી તારા જે પણ દુષ્ટ તર્કો હશે તે સર્વ અનુભવથી દૂર થશે. સૂક્ષ્મ દ્રષ્ટિથી આ જાણવું. એટલે જે કંઈ મેં તને શિક્ષા આપી છે ને એ સૂક્ષ્મ એટલે દીર્ઘ દ્રષ્ટિથી તું જો. ઉપરની દ્રષ્ટિ અથવા વિચારથી આ મત જાણવામાં નહીં આવે, પરંતુ આ જણાશે ત્યારે મહાકલ્પમાં અને વચલા કલ્પમાં સૃષ્ટિ અને પ્રલયમાં મોહ થશે નહીં. એટલે તને જે અત્યારે આ મેં જે કહ્યું છે એ બધું તું દીર્ઘ દ્રષ્ટિ એટલે સૂક્ષ્મ દ્રષ્ટિથી સમજ, વિચાર, અને વિચારીશ તો જ તને આ જાણવામાં આવશે. નહીં તો આ જણાશે ઉપરથી તો જાણશે તો તારે જયારે બીજી વાર સૃષ્ટિ કરવાનો આ વિચાર આવશે ત્યારે તને મોહ થઈ શકે છે. એટલે તું આ રીતે એને સમજ.
વળી કોઈ પણ સમયે મોહ થશે નહીં. એટલે તું આ જ્ઞાનને જ્યારે ધ્યાનમાં રાખીશ અને એ રીતે તો સૃષ્ટિ રચીશ તો કોઈ પણ કલ્પમાં કે કોઈ પણ સમયે તને મોહ થશે નહીં. કોઈ પણ સમયે માયા તે જાણનારને મોહ કરતી નથી. એટલે જે આજે કહ્યું જેટલું શિક્ષણ આપ્યું એને જે જાણશે તેને માયા ક્યારેય પણ મોહ કરતી નથી. કારણ કે આ મત અને માયામાં વિરોધ છે. એટલે જે ભગવાને મત કયો છે તે અને જે માયાવાદી જે અર્થ કરી રહ્યા છે એ બેમાં બહુ વિરોધ છે. એટલે કે છે કે આ મત જ્યારે તું જાણી લે છે ત્યારે તને મોહ કરશે નહીં. જ્યાં આ મત ન હોય ત્યાં જ માયા હોય છે એવો અર્થ છે. એટલે જે ભગવાનનો આ મત છે જે ભગવાને કહ્યું છે એ પ્રમાણે જગતના સ્વરૂપને બ્રહ્મના સ્વરૂપને જે જાણે છે તેને તો મોહ થતો નથી કારણ કે ત્યાં માયા નથી. પણ જ્યાં આ મત નથી જણાતો અથવા નથી કોઈ જાણતું ત્યારે ત્યાં માયા જ છે. એટલે કે માયાવાદી જે માયાવાદી પોતાના મતોને રજૂ કરે છે તો ત્યાં એ માયા અહીંયા પ્રભાવિત એને કરી છે. તો આ રીતે અહીંયા ગર્વ ન થવાનું કારણ અહીંયા આ જે શિક્ષણ આપ્યું એનાથી જ તું એને સારી રીતે અનુભવ કર અને તું એનાથી મોહિત ન થાય. આ શ્લોક સંપન્ન છે. થવાનું કારણ અનુસંધાન જ છે. તો અનુસંધાન આ સ્વરૂપનું અનુસંધાન કરીને રહેવું એવું થયું ને. માયા એટલે માયા મતમાં પેલી માયા નહીં, માયામાં વિરોધ મતમાં માયા વિરોધ છે. તો શંકરાચાર્યની માયા કે ભગવાનની માયા? અહીંયા તો શંકરાચાર્યના મતની જ વાત થઈ એટલે એ પ્રમાણે એમ કે જે અન્યથા અર્થ કરે છે બ્રહ્મ માયા તો આપણા શાસ્ત્રમાં છે કે માયા જીવ મને લાગે છે માયા, તો એ માયા કહી રહ્યા છે કે શંકરાચાર્યની માયા કહી રહ્યા? એ માયા તો નથી. એ માયા તો ભગવાનની શક્તિ છે ને. તો એને જ પણ સમય એવી માયા મોહ નહીં કરે. કેમ નહીં મોહ કરે? કારણ સાકાર બ્રહ્મવાદ આ જે મત કયો છે એટલે સાકાર બ્રહ્મવાદ કયો તો હવે માયા મોહિત નહીં કરે ને કે બધું બ્રહ્મ બને છે તો હવે માયા શું મોહિત કરશે? માયા સબલિત જે બ્રહ્મ એ લોકો કહી રહ્યા છે એમાં અહીંયા બ્રહ્મના સ્વરૂપનું જ્ઞાન નથી કે જગતના સ્વરૂપનું જ્ઞાન નથી. એટલે માયા તો એ જ આવશે છે. પ્રભુની શક્તિ છે પણ એ નથી માની રહ્યા શંકરાચાર્ય. એ લોકો એને મોહ થાય છે એવી માયાથી માની રહ્યા છે જે માયા અનાદિ છે. તો એ અર્થમાં અહીંયા સમજાયું મને કે શંકરાચાર્યજી એ અર્થમાં કહી રહ્યા છે. એ લોકો માયાને અનાદિ કે છે તો શક્તિ તો માને જ છે ને પ્રભુની, પણ ભિન્ન માની છે એ અર્થમાં છે ને. માયા કહીને ભગવાન માયા સ્વીકાર છે ને મને એ માયા લાગે છે. ભગવાન કહે છે એ માયા નહીં લાગે જીવને. કરી જુઓ વિચાર. એટલે મને એવું આ જીવ પરની નથી લાગતી. જગતનું પણ સ્વરૂપ જે માયાથી આ સર્વભવન સમર્થ માયાથી જે આખું જગત બન્યું છે એવું પણ એ નથી માનતા શંકરાચાર્ય. અને એવી જ રીતે જીવને લાગે છે તે પણ એ તો બ્રહ્મને જ લાગે છે એ અર્થમાં માને છે ને. તો અહીંયા એ અર્થ એટલે એ અર્થથી અહીંયા ના પાડી રહ્યા છે શંકરાચાર્યજી. જે માયાને બ્રહ્મને માયાથી આવૃત માનીને આ જગત રચે છે કે આ જીવ છે એ અર્થમાં અહીંયા એ મત લાગે. જોડ આપી રહ્યા છે તો અહીંયા હવે એ માયા નહીં આવે શંકરાચાર્ય મને એવું લાગે. અહીં તો જે પોતાની માયાની માયા તરફ ત્યાં એ માયા નહીં લાગે. જો આ ચાર શ્લોક સમજશે તો એ માયાથી પર જશે તો માયા આવી જશે, પ્રભુની પ્રાપ્તિ થશે. માયા જો મોહ કરે તો શું થાય? શું થાય? જીવ હું છું અહંતા મમતાનો શિકાર બને છે. અહીંયા જે હા અને આ એક અર્થ છે. જો માની લો શંકરાચાર્યજીનો આપણે માયા શબ્દથી અહીંયા અનિર્વચનીય જે છે માયા એ અર્થ લઈએ શંકરાચાર્યનો તો શું થશે તાત્પર્ય? સ્પ્લિટ બ્રહ્મ થયો અને માયાને વશ થઈને બ્રહ્મ સૃષ્ટિ કરે છે. તો ત્યારે ત્યાં પછી એ અર્થ નથી આવતો. તો મિથ્યા સદસદ વિલક્ષણ થઈને મિથ્યા અધ્યારોપવાદથી એ લોકો સિદ્ધ કરે છે. આવે જયારે ભગવાન અને બ્રહ્માજી વચ્ચે છે ત્યારે શાંતરોને લાવવાનું આવશ્યકતા નથી ને. જે માયા છે એના વર્ણવી રહ્યા છે એ માયા છે જે મારી માયા
રમવા માટે રમવું છે પોતાને લઈ, એ માયાની વાત છે કે જો આ થશે તેને માયા દૂર થઈ જશે એની આ છે તો આ સિદ્ધાંત મને લાગે જે છે માસી સંસારની વાત કરી રહ્યા હોય. મૂળ માયાને શાસ્ત્રો બતાવ્યું છે કે ભગવાન માયાની સૃષ્ટિ કરે છે, આવરણ છે, જે પડદો છે આપણે કહીએ છીએ તે એ માયાની વાત કરું છે. શંકરાચાર્ય માયાની વાત પૂરી વ્યક્તિ છે. એટલે એક રીતે જોવા જઈએ તો આ શ્લોકમાં સુનિતાજી કે છે આવ્યું તો ખરું જ, ઉપર આવ્યું છે કે ઘણા દુષ્ટ તર્કો ઉત્પન્ન થશે જો આ નહીં માનો તો. બીજા બધા છે સાંખ્ય વગેરે જે જગતને અન્યથા કરી રહ્યા છે કે પ્રકૃતિ ઉત્પન્ન કરી, કોઈ આમ માને છે તેમ કે અણુથી થઈ, એ બધી જે માને છે એ બધા તર્કો ઉત્પન્ન થશે પણ એ અનુભવથી દૂર કરવા. અનુભવ શું કે આ બધું જગત બ્રહ્માત્મક છે, જે આપણને અત્યાર સુધી કહ્યું કે બધું હું બન્યો છું, અન્વયથી પણ હું છું અને વ્યતિરેકથી પણ હું છું, એમ જે ભગવાને અહીંયા કહ્યું જાતે 4 શ્લોકથી. તો એ વિષયથી અહીંયા બધા અનુભવથી જ અહીંયા બ્રહ્માજીને કહી દીધું કે દૂર કરવા, જેનાથી ક્યારેય પણ સૃષ્ટિ રચવાની થાય તો તમને એ જાતનો કોઈ પણ પ્રકારનો સંદેહ ના રહે. અને આ જે માયા છે માયા વિરોધી છે. તો માયા વિરોધી શું? તો આ બધા એક પ્રકારના કોઈ પણ પ્રકારના એવા તર્કો કે આ જગત જે કે શંકરાચાર્યજી જે માને છે કે આ જગત જે છે તે મિથ્યા છે, એમ આપણે જો એને તાકી એ અર્થમાં લઈએ તો જગત મિથ્યા છે, માયાથી બનેલું છે, એવો સંદેહ નહીં થાય એવું પણ આપણે તેનો લઈ શકીએ છીએ. એવી રીતે પણ આરંભમાં સુબોધનીજીમાં શ્રી મહાપ્રભુજીએ જે નિરૂપણ કર્યું છે એ જુઓ તમે જરા, કદાચ સ્પષ્ટતા થાય. સર્વ ભગવાન છે ને માયાથી જુદી રીતે ભાસે છે. એટલે સર્વ ખલું ઇદમ બ્રહ્મ છે પણ એ માયાથી જુદી રીતે ભાસે છે. સર્વત્ર સર્વ લીલાઓ સાથે સર્વ. આ મારા ભાગવત શાસ્ત્રનો આધાર રાખે. એટલે કે આ મારો જે મત છે કે ભગવાન છે બધું જ પણ માયાથી જુદું ભાસે છે તો પણ ભગવાન દોષ વિનાના છે. તો આ જ મુખ્ય મત છે કે જે આમાં બ્રેકેટ જે છે ને એમાં થોડો ફેરફાર છે. સર્વત્ર સર્વ લીલાઓ સાથે કોઈ પણ દોષ વિનાના ભગવાન છે. આજે કોઈ પણ પેલા જે બ્રેકેટ આવ્યું છે ને એ વધારાનું આવી ગયું છે, એ કાઢતા. સર્વત્ર સર્વ લીલાઓ સાથે એટલે અચ્છા હા કોઈ પણ એટલું જ ખાલી આવશે બ્રેકેટ. સર્વનો અર્થ કોઈ પણ. મૂળમાં સર્વલીલા સહિત સર્વદોષ વિવર્જિત ભગવાન છે એવા આ મારા એટલે ભગવાનના મતને માન્ય કરીને કર. ઇદમ હિ ભગવત શાસ્ત્ર. આ ભગવત શાસ્ત્ર છે. તો આટલું આ તો મૂળ વાત થઈ ગઈ ને અહીંયા. બસ તો આનાથી વિપરીત છે મોહ છે. લાગશે ઉત્પન્ન થશે મોહ. તો શંકરાચાર્ય દેવાનું છે બ્રહ્માંડ પૂરા મોહ કરે. શંકરાચાર્ય બહાર નહીં આવે એ તો ખબર છે કે ભગવાનની આજ્ઞા છે ઉભું જ કરેલું છે આપણું. નહીં, શંકરાચાર્યજીની માયા અને મહાપ્રભુજીની માયા કે ભગવાનની માયા કઈ અલગ અલગ થોડી છે. કઈ ખાલી એ લોકો એને જગત ઉપર લાગુ પડે છે, આપણે એમને સંસાર ઉપર લાગુ કરીએ છીએ, એટલો જ તો છે ને. એટલે વ્યામોહ તો બંને જગ્યાએ છે જ. ચાહે આપણે કહેતા હોઈએ તો વ્યામોહ છે, એટલે એ પણ કહી રહ્યા છે તો વ્યામોહ જ છે ને. એમ કોઈ એનો તાત્પર્ય એ લોકો પણ એ જ કહે છે કે આચ્છાદિકાને એ અન્યથા હેતુ પ્રતીતિ હેતુભૂતા છે. આપણે પણ એ જ વાત કહી રહ્યા છીએ, કેવલ શબ્દાંતર જ છે. એમાં કોઈ ભેદ થોડો છે કઈ. બ્રહ્માજીને ભગવાન એમ સમજાવવા માંગી રહ્યા છે ને કે આ જે કઈ પણ છે તે હું છું. એ બ્રહ્મવાદ જ તો સમજાવવા માંગે છે. અને મારાથી અન્ય જે કઈ પણ પ્રતીતિ થાય છે એ યથાભાસો યથાતમ પ્રત્યર્થમ યત પ્રતીયત. તો અર્થથી અલગ જે કઈ પણ પ્રતીત થાય છે એ આભાસ છે.
અથવા તમસ છે. તો એ જ વાત તો અહીંયા પણ કહેવામાં આવી રહી છે. તો મૂળ વસ્તુ એ છે કે જે હમણાં પણ આપણે કહ્યું તે રીતે કે મમ માયા દુરત્યયા મામે વયે પ્રપદ્યંતે માયા મેં સામ તરંતી તે, એવી રીતે જે ભગવાનનો આશ્રય કરે છે અથવા અહીંયા પહેલા ભગવાનના મતનો જે આશ્રય કરે છે એને માયા દ્વારા મોહ થતો નથી. તો એ જ વાત અહીંયા પણ કહેવા માંગી રહ્યા છે. એટલે એમાં શંકરાચાર્યની માયા કે એવી જાતનો કોઈ પૂછવાડો ઉભો કરવાની આવશ્યકતા જ નથી. હવે આગળ 37મો શ્લોક. એ પ્રમાણે ઉપદેશ કરીને ભગવાને જે કર્યું તે નીચેના શ્લોકથી કહે છે. શ્રી શુક ઉવાચ સંપ્રદિશ્ય મજનો જનાનામ પરમેષ્ઠિનમ પશ્યતસ્તસ્ય તદ્રૂપમાત્મનો ન્યઋણધરી. જનોના પરમેષ્ઠિને એવી રીતે ઉપદેશ કરીને તેના દેખતા જ જન્મ રહિત હરિએ તે પોતાનું રૂપ ઢાંકી દીધું. સુબોધેવીજી, એવી રીતે સારી રીતે અનુભવમાં આવે ત્યાં સુધી પોતાના મતનો ઉપદેશ કરીને પોતે બહારથી તિરોહિત થયા. સર્વ રૂપવાળા ભગવાને સર્વ મૂર્તિઓ પેઠે તે મતનું સ્થાપન કેમ ન કર્યું? તેમ થાય તો સૃષ્ટિ સહેલાઈથી જણાય. તે સંબંધમાં જન્મ રહિત એમ કહેલું છે. એટલે ઉપર જે કહ્યું કે જન્મ રહિત જે છે એવા હરિએ પોતાનું રૂપ ઢાંકી દીધું, તો ત્યારે જ ઢાંક્યું એમણે કે જેટલી પણ શિક્ષણ આપવાનું હતું એ બ્રહ્માજી પોતે સારી રીતે એને અનુભવમાં આવે એવી રીતે એમણે પોતાના મતને જણાવ્યો અને ત્યાર પછી પોતે બહારથી તિરોહિત થયા. એટલે જે આજે તિરોહિત થયા એટલે એમને દર્શન થયા છે બહાર પ્રભુના સાક્ષાત. તો એ રીતે અહીંયા તિરોહિત થયા એ અર્થમાં કે છે. પછી કે છે કે અહીંયા શંકા કે સર્વ રૂપવાળા ભગવાને સર્વ મૂર્તિઓ પેઠે તે મતનું સ્થાપન કેમ ન કર્યું? તેમ થાય તો સૃષ્ટિ સહેલાઈથી જણાય. તે સંબંધમાં જન્મ રહિત એમ કહ્યું છે કે હરિ જે છે તે જન્મ રહિત છે, એમનો જન્મ નથી. હવે એમણે જેટલા પણ રૂપ ધારણ કર્યા છે તો એ જે અનંત રૂપ વાળા ભગવાન છે એ રીતે એમણે પોતાના મતનું સ્થાપન નથી કર્યું, પરંતુ સર્વ ખલુ ઇદમ બ્રહ્મ, એટલે હું જ બધા જ પદાર્થ તરીકે પદાર્થમાં કે દરેક જગતમાં જે કંઈ બન્યું છે એ બધું હું જ બન્યું છે એવી રીતે એમણે સ્થાપન કર્યું છે. પણ અહીંયા શંકા એમ થઈ છે કે જે મૂર્તિઓ જે રૂપ છે એ રીતે સ્થાપન કેમ ન કર્યું? જો એ રીતે કર્યું હોત તો સૃષ્ટિ સહેલાઈથી બ્રહ્માજીને જણાઈ જાત. તો એ સંબંધમાં કે છે કે ભગવાન તો જન્મ રહિત છે, એટલે કે છે કે હું જ બધું બન્યું છે. નથી જન એટલે જન, તે અજન જનથી જુદા, કારણ કે આ રૂપ વિશ્વરૂપ ન હતું પરંતુ તેનાથી જુદું તેનું આધિદૈવિક રૂપ હતું. એટલે ભગવાન જે બ્રહ્માજીની સામે પ્રગટ થયા એ વિશ્વરૂપે નથી પ્રગટ થયા, પરંતુ એનાથી એટલે વિશ્વરૂપથી જુદું જે ભગવાનનું આધિદૈવિક રૂપ હતું એનાથી એમને દર્શન આપ્યા. તેથી આ રૂપના ધ્યાનથી જ કાર્ય થાય, પરંતુ આ જોઈને કરાય નહીં, કારણ કે આ મૂર્તિ રૂપ ન હતું. આજે એટલો વિષય મને નથી સમજાતો, પણ એટલું સમજાય છે કે જે બ્રહ્માજીની સન્મુખ જે રૂપ ધારણ દર્શન આપ્યું, જે રૂપ ધરીને પ્રભુ પધાર્યા એ એમનું આધિદૈવિક રૂપ હતું અને એ રૂપના ધ્યાનથી કાર્ય થાય તો આ તો જોઈને તો કરાય નહીં, કારણ કે એ રૂપ એમનું મૂર્તિ રૂપ ન હતું, એટલે કે મૂર્તિમાન શ્રી વિગ્રહ રૂપ ન હતું એ રીતે કહી રહ્યા છે. કારણ કે મૂર્તિ રૂપ ન હતું તો વિશ્વ મૂર્તિ રૂપ ન હતું એ અર્થમાં સમજવાનું. આ 2-3 લીટી નથી સમજાતી. જન તો જનની મૂર્તિ હોય, એટલે જેનો જન્મ હોય એનું કંઈક મૂર્તિ રૂપે એનું સ્વરૂપ હોય, પણ ભગવાન તો અજન છે, જન્મ રહિત છે, એટલે એ મૂર્તિ રૂપ ન હતું અને એનું ધ્યાન પણ ન કરાયું એવું કંઈક સમજાય છે, જે મને સ્પષ્ટ નથી થતું. પરંતુ અજન એટલે જનની મૂર્તિ ન હોય, એટલે જે અજન છે એ ન હોય, એટલે કે જે જન્મ હોય એની મૂર્તિ ન હોય ત્યારે આ બ્રહ્મને જનની સૃષ્ટિનું જ્ઞાન કેમ થશે?
આ બ્રહ્મને એટલે કે બ્રહ્માને એવું લાગે છે, કારણ કે બ્રહ્માજીને સૃષ્ટિનું જ્ઞાન આપી રહ્યા છે. એ સમયે એમણે પ્રગટ થઈને દર્શન આપ્યા, પણ એ પોતે તો જન્મ રહિત છે અને એમણે જે દર્શન આપ્યા એ એમનું અધિદૈવિક રૂપ હતું. તો જે દર્શન કર્યા એવી રીતે તો સૃષ્ટિ થઈ ના શકે, કારણ કે પ્રભુનું રૂપ તો વિશ્વરૂપ છે. એટલે અહીંયા કહે છે કે આવા દર્શનથી એ બ્રહ્માને જનની સૃષ્ટિનું જ્ઞાન કેમ થશે, એટલે કે જે ભગવાને મૂર્તિ રૂપે જે એમને દર્શન આપ્યા, જે જન્મ એટલે એમને જે દેખાયું એ તો એક આકાર વાળું, તો એનાથી એમને સૃષ્ટિનું જ્ઞાન કેવી રીતે થશે? તો તે સંબંધમાં જનોના પરમેષ્ઠી શબ્દ કહેલા છે. એટલે એ જનોના પરમેષ્ઠી એટલે કે જે જન્મ વાળા છે એના પણ પરમેષ્ઠી અર્થ કરશે નિયામક. જન્મ થાય તે જનો તેમનું ઘણું નિયમન કરનારની સ્થિતિ વાળા, કારણ કે તે જનો એટલે કે જન્મ લે છે, રહે છે અને તે બ્રહ્માને અધીન રહે છે. એટલે જે જન્મ થાય એ તો જે સૃષ્ટિ રચશે એમાં જે જનો છે તે અને એમનું ઘણું નિયમન કરનારની સ્થિતિ વાળા એવા આ ભગવાન છે, કારણ કે તે જન્મ લે છે, રહે છે અને બ્રહ્માને અધીન રહે છે. તો એવા અધિકારમાં રહેલા હોવાથી બ્રહ્મા પરમેષ્ઠી છે. એટલે અહીંયા બ્રહ્માને પરમેષ્ઠી કહ્યા છે. જનોની ઉત્પત્તિ વગેરેના અધિકારી છે, તેને આ ભગવાનનું રૂપ ધ્યાન કરવાથી ઉપયોગી હતું. એટલે બ્રહ્માજીએ જ્યારે એ પોતે હવે જે સૃષ્ટિ રચવાના છે એના પરમેષ્ઠી, એના નિયમન કરનાર એ જે છે એના પરમેષ્ઠી બ્રહ્માજી છે અને એમનું એ નિયમન પણ કરશે, ઉત્પત્તિ વગેરે પણ કરશે. એટલા માટે ભગવાને એમને આ રૂપથી દર્શન આપ્યા. વસ્તુતઃ વિશ્વરૂપથી એમને દર્શન નહોતું આપ્યું. તેને આ ભગવાનનું રૂપ ધ્યાન કરવાથી ઉપયોગી હતું. તો જ્યારે ભગવાને એમને દર્શન આપ્યા તો એમનું એ ધ્યાન કરી શકે અને પછી એ આ સૃષ્ટિ રચવામાં એમને એ સ્વરૂપ ઉપયોગી થઈ શકે. સાક્ષાત ઉપયોગી ન હતું તેવું જનોનું રૂપ બનાવવાનું તો આ બ્રહ્માનું સામર્થ્ય નથી. એટલે સાક્ષાત ઉપયોગી ન હતું એટલે ભગવાનનું જે મૂળ સ્વરૂપ છે એ દર્શન હોય તો એમનું ધ્યાન કરે તો એમનાથી એ સૃષ્ટિ રચવામાં ઉપયોગી ન થઈ શકે એ રૂપ. ધ્યાન તો એનું જ કરવાનું છે, પણ એ સાક્ષાત ઉપયોગી ન હતું એટલે ધ્યાન દ્વારા ઉપયોગી છે. હા, એમ સાક્ષાત. એટલે કોઈ મોડેલ રાખીને અને બીજી પ્રતિકૃતિ કોઈ મૂર્તિકાર બનાવે એવી રીતે આ ભગવાને આપેલું દર્શન છે એ ઉપયોગી નથી બ્રહ્માને. એમનું ધ્યાન કર્યા પછી એ ધ્યાનના ફલ તરીકે માં એ સામર્થ્ય આવી જાય એ અર્થમાં એમની ઉપયોગિતા છે. કેમ કે એની પ્રતિકૃતિ તાદર્શ નિર્માણે તો અસ્ય ન સામર્થ્ય. બ્રહ્માનું એ સામર્થ્ય નથી કે ભગવાનના જેવા આદિદૈવિક સ્વરૂપના દર્શન આપે તે પ્રકારનો સૃષ્ટિ નિર્માણે કરી શકે. એટલે કે અહીંયા સાક્ષાત ઉપયોગી ન હતું પણ ધ્યાન કરવાથી એ સૃષ્ટિમાં ઉપયોગી રૂપ બની શકે છે. તેવું જનોનું રૂપ બનાવવાનું તો આ બ્રહ્માનું સામર્થ્ય નથી, જેથી તેના જોતા જ તે રૂપ ન્યઋણ એટલે ઢાંકી દીધું. એટલા માટે જ ભગવાને એ સાક્ષાત જે રૂપ હતું એ ઢાંકી દીધું અને એનાથી પછી એ બ્રહ્માનું સામર્થ્ય પણ નહોતું એટલે એમને ઢાંકી દીધું. ઘણા કૃપાલુએ કેમ એવી રીતે તે રૂપ ઢાંકી દીધું તે સંબંધમાં હરિ શબ્દ કહેલો છે. તે બ્રહ્મા અને જનોના સર્વ દુઃખોને હરનારા છે, તેથી આગ્રહથી વિનંતી ન કરે તે માટે ઢાંકી દીધું એવો અર્થ છે. તો હરિ શબ્દ એટલા માટે કહ્યું કે બ્રહ્માજી અને જનોના સર્વ દુઃખોને હરનારા ભગવાન છે એટલે હરિ એ જે રૂપ હતું એ હરિ હોવાથી દુઃખ હરવાને કારણે ઢાંકી દીધું. અને પાછા બ્રહ્માજી જો આગ્રહ કરે, વિનંતી કરે તો એટલા માટે આ પણ થોડું નથી સમજાયું છે કે આગ્રહ તેને માટે કરે, સાક્ષાત એમના દર્શન થાય કે સાક્ષાત એ રૂપ બતાવે એના માટે એ વિનંતી તેને કે જેથી એમણે એ રૂપ ઢાંકી દીધું. એ જ આદિદૈવિક તાત્પર્ય એવું લાગે છે કે જ્યાં સુધી ભગવાનનું આ રૂપ પ્રકટ રહે ત્યાં સુધી બ્રહ્મા માટે બીજા કોઈ કાર્યને કરવું સંભવ ન રહી જાય. એટલે નિર્બંધ નિવૃત્ત્યર્થમ ઉપસંહૃતવાન. તો બ્રહ્માને હવે ભગવાનની ઉપસ્થિતિની માન ન રાખવું પડે, જાળવવું પડે.
એટલા માટે ભગવાને પોતે જ પોતાની ઈચ્છાથી એ રૂપનો ઉપસંહાર કરી લીધો. હવે તો તારું કામ આગળ કર. હિરોઈન કયા એમ કહ્યું ઢાંકી દીધું એવું કેમ વાપર્યું? હિરોઈન કહેવાય ને ઢાંકી દીધું. તો તિરોહિતને કહ્યું છે બહારથી હા. એક જ વાત તો એ જ છે. અને જે છે અહીંયા જે હરિ શબ્દ કયો ને તો એમ કે છે કે બ્રહ્મા અને જનોના સર્વ દુઃખોને હરનારા. તો બ્રહ્માથી અને જનોનું કઈ રીતે સમજવાનું? કારણ કે હરિએ રૂપ ઢાંકી દીધું ને. હા, તો જ્યાં સુધી ભગવાન પ્રકટ બિરાજતા હશે ત્યાં સુધી ન તો બ્રહ્મા પોતાનું કાર્ય કરી શકશે, ન જનોની ઉત્પત્તિ થઈ શકશે. તો બધું અટકેલું રહેશે. અને જે છે આ બીજી લાઈનમાં કહ્યું કે સર્વરૂપવાળા ભગવાને સર્વ મૂર્તિઓ પેટે તે મતનું સ્થાપન કેમ ન કર્યું? તેમ થાય તો સૃષ્ટિ સહેલાઈથી જાણે. એટલે મને એવું સમજાય કે એક ભગવાન જો સાક્ષાત પ્રકટ હોય ને એવી સૃષ્ટિ કરે તે બધું બ્રહ્માત્મક વાળી સૃષ્ટિ કરી દે, સચ્ચિદાનંદ રૂપા સૃષ્ટિ કરે તો સહેલાઈથી બધાને જણાઈ જાય કે આ બધું બ્રહ્મ જ બન્યો છે એવું જણાઈ જ જાય. તો એવી દૃષ્ટિ કેમ ના કરી? તે સંબંધમાં જન્મ રહી તેમ કહેલું છે. એવું સમજાય છે? એવું મને સહેજ એવું સમજાય. આમાં મત છે એવું લખ્યું છે. મત છે સર્વ મૂર્તિઓ પેટે તે મત કૌંસમાં છે, પણ મત કૌંસમાં છે. હા, એ ઠીક નથી લાગતું. કૌંસમાં હા, મત એવો અભિપ્રાય નથી. નનુ સર્વરૂપો ભગવાન સર્વ પ્રતિકૃતિવત તત્કથમ ન સ્થાપિતવાન. સ્વમતમને કારણે લઈ રહ્યા છે. એવમ સમ્યક પ્રકારેણ અનુભવારૂઢ પર્યંતમ સ્વમતમ ઉપદિશ્ય સ્વયં તિરોદધે બાહ્યતઃ. એટલે સ્વમતનો ઉપદેશ કર્યા પછી ભગવાન આ રીતે તિરોહિત થયા. તો ભગવાન સર્વરૂપ છે એ સર્વ પ્રતિકૃતિવત. તત એટલે સ્વમત એમ. કથમ ન સ્થાપિતવાન. પરમેષ્ટિ ગમે તે એવું શું થશે? પરમેષ્ટિ બ્રહ્માંડ સમજીએ છીએ પણ માત્ર શું થાય? પરમેષ્ટિ એટલે મત જો લેવું હોય તો આપણે એ પણ કહી શકાય સંપ્રદિશ્ય એવમ સંપ્રદિશ્ય એટલે આવી રીતે સ્વમતનો ઉપદેશ કરીને એવો અર્થ જો ત્યાં થયો છે તો પછી ભગવાન સર્વરૂપ છે અને સર્વ પ્રતિકૃતિવત પોતાના એ મતને કેમ સ્થાપિત ન કર્યો? એવું જો કર્યો હોત તો સૃષ્ટિ સુગમ થઈ ગઈ હોત. એવી રીતે થઈ શકે. તો કેમ કે ભગવાન અજન છે એટલે અજન ભગવાન અહીંયા પોતાના સ્વરૂપનો સંવરણ કર્યું છે ને. તો દર્શન જે કરાવ્યા છે એ તો ભગવાને પોતાના અજન રૂપનું. એટલે ઇદમ હિ રૂપમ ન વિશ્વરૂપમ કિંતુ તસ્માદ વ્યતિરિક્તમ તસ્ય આદિદૈવિકમ. આ વિશ્વરૂપનું દર્શન નથી કરાવ્યું પરંતુ એનાથી જુદા આદિદૈવિક સ્વરૂપનું દર્શન કરાવ્યું છે. એટલે એ અજન ભગવાનનું રૂપ હતું. એને કારણે એની પ્રતિકૃતિ બનાવવી એ બ્રહ્માના વસની વાત નથી. જેમ યશોદાજીને ભગવાને પોતાના શ્રીમુખમાં જે દર્શન કરાવ્યું એ જેવું આપણે કે બધા જુએ છે તે પ્રકારનો બ્રહ્માંડ દર્શન છે. અર્જુનને જે કરાવ્યું છે તે એ જાતનું ન હતું કે આ બધું જે ભગવાનના ભીતર છે એવા વિરાટનું દર્શન કરાવ્યું છે. એવું યદી ભગવાન પોતાનું દર્શન બધાને કરાવે જેમ કલ્યાણ વાળા હોય એમનું અર્જુને જે જોયું એમાં એનું ચિત્ર બનાવ્યું છે એમણે. પણ જો એવું જ પોતાનું સ્વરૂપ બ્રહ્માના સન્મુખ પ્રકટ રાખીને એને પ્રભુ બિરાજ્યા હોય તો બ્રહ્મા માટે એ સંભવ નથી કે એની પ્રતિકૃતિ એ બનાવી શકે, કેમ કે એ અજન રૂપ છે. અધિદૈવિક સ્વરૂપ એટલે મૂળ
મૂળ જે સ્વરૂપ છે એવું સમજવું જોઈએ. એટલે મૂળ સ્વરૂપના દર્શન કરાવે એવું મૂળ સ્વરૂપ રીતે જ બધું ઉત્પન્ન કરી દે તો પછી એ થઈ જાય એવું કરી જ ન શકે. કરી જ ના શકે. બ્રહ્માજી તો એ કરી જ એટલે જ એનું નામ જ અજન એટલા માટે છે. સૃષ્ટિ પૂછવું હતું. પરમેષ્ઠી એટલે બ્રહ્મા, જેની અંદર આ જગત અને જનો બધા પેદા થાય છે, રહે છે અને લીન થાય છે, તે એનો નિયામક. એક એવું પૂછવું હતું કે જે આપણે હમણાં જે ભગવાનના સ્વરૂપ ના એવા દર્શન કે જેનું બ્રહ્માજી પ્રતિકૃતિ નથી કરી શકતા, એમનું સામર્થ્ય જ નથી, તો એ આનંદ રૂપથી જે સૃષ્ટિ છે, સૃષ્ટિના ઘણા બધા પ્રકાર જોયા, એમાં આનંદ રૂપથી સૃષ્ટિ છે એ પ્રકારની સૃષ્ટિ હશે જે એવું વિચારી શકાય. તો આ કયા પ્રકારની સૃષ્ટિ થોડું છે, ભગવાને પોતે પ્રકટ થયા છે, સૃષ્ટિ નથી દેખાડી ગઈ. એવી ક્યારેક બનાવે છે એવું આપણે શાસ્ત્રમાં આવ્યું છે. ભગવાને જે પોતાનું રૂપ દેખાડ્યું છે એ કાયમ શા માટે ન રાખ્યું, એનું સંવરણ કેમ કર્યું? અને બીજું જે લોકાંતર વગેરે છે, જે આગળના 25મા શ્લોકમાં ને ક્યાં ક્યાં બધું આવ્યું હતું, શરૂઆત 6, 7 શ્લોકલા, તો એવું પણ બનાવી ન શકે ને. તો એ અજન છે, એ બધું એ તો આદિદેવિક સ્વરૂપ છે. હા, એટલે એમાં જ પૂછી રહી છું કે સૃષ્ટિના ઘણા બધા પ્રકાર, પ્રભુ અનેકો પ્રકારની સૃષ્ટિ કરે છે, એમાંથી થોડા પ્રકારની મહાપ્રભુજી આપણને ગણાવી છે. તેમાં કદાચિત પુરુષ દ્વારા અને કદાચિત આત્મેવ એટલે સ્વયં પોતે, તો એ આનંદ રૂપની સૃષ્ટિ એ ભગવાન સ્વયં કરે છે એમ સમજી શકાય. તો આ બ્રહ્માજી જે હવે ભગવાન અથવા હવે આગળના શ્લોકમાં આવશે એ પ્રમાણે ભગવાન જેવી રીતે એમને શિક્ષણ આપશે એ પ્રકારની જે સૃષ્ટિ પ્રગટ થઈ એ કયો છે? જેવું કોઈ કલ્પ એને કે જેમ તામસ કલ્પ, રાજસ કલ્પ કે મિશ્ર કલ્પની સૃષ્ટિ કે કોઈ કલ્પ, પાર્મકલ્પ વગેરે કે વારા કલ્પ વગેરે એવું કઈ કે આ આદિકલ્પ કેવી રીતે આને છે? કલ્પથી આને કોઈ લેવા દેવા નથી. જયારે પણ ભગવાને બ્રહ્માને આજ્ઞા કરી અને ભગવાનને એમને મૂંઝવણ થઈ, ન સમજાયું કે ભગવાન કેવું ઈચ્છે છે, તો ભગવાને આ ઉપદેશ આપ્યો. એમાં આરંભમાં દર્શન કરાવ્યું પોતાના અક્ષર સ્વરૂપ અને એમાં પરબ્રહ્મ છે તે રીતે, તે પછી આ ઉપદેશ આપ્યો છે. તો આ બ્રહ્મવાદના સિદ્ધાંત અનુસાર એમને આ વાત કરવાની છે, એટલી વાત એમને સમજાવી છે કે તમને મોહ નહીં થાય. એમાં કયા કલ્પનું ને એ અત્યારે મને નથી લાગતું કે બહુ આમાં વિચારણીય છે, કેમ કે બ્રહ્મા તો પેદા થયા છે, એકદમ પ્રથમ થયા જ થશે ને. એમનો એક હજી જન્મદિવસ પણ આવ્યો નથી. આ જ વિષયમાં એટલી જ જિજ્ઞાસા છે કે બ્રહ્માજીને તો ભગવાને પ્રમાણ પ્રમેય કે બ્રહ્મવાદ કે એટલે જગત રચના અંતર્ગત, જગત શિક્ષણ અંતર્ગત આ પ્રકારે જે ચતુશ્લોકી ભાગવતમાં આપણે સમજાવ્યું એટલું પોતાનું સ્વરૂપ પ્રગટ કર્યું. અને અહીંયા પણ આ શ્લોકમાં એમ કહ્યું કે ભગવાનનું જે પ્રકટ સ્વરૂપ બિરાજે છે એવું પ્રતિકૃતિ કરવાનું તો બ્રહ્માનું પણ સામર્થ્ય નથી. તો હવે જે શિક્ષણ આપ્યું તે અને જે સૃષ્ટિ પ્રકટ કરવાની છે તે એ ભગવાને બ્રહ્માજીને બેસી દીધું, એમ એનાથી બ્રહ્માજી જાણ્યા કે આ આવું કરવાનું છે, એમ જેનું તાત્પર્ય સમજવાનું. કારણ કે પ્રકાર તો હજુ એવો નથી આવ્યો ને કે આ સત પ્રગટ થયું કે આ ચિત્ત પ્રકટ થયું કે એવી રીતે. ભગવાને તો આ બધું હું જ છું, જે બ્રહ્મવાદ કયો છે એ જ સમજાવ્યું ને બ્રહ્માજી. તો એનાથી સૃષ્ટિ રચના એ તો હવે આગળ આવશે ને, હજી તો એ વિષય. હા, પ્રણામ છે. એક મિનિટ આ 37મા શ્લોકમાં ઉપર છે ને જે કે ઘણા કૃપાલુ એ કેમ એવી રીતે રૂપ ઢાંકી દીધું, એ સંબંધમાં હરિ શબ્દ કહેલો છે. તે બ્રહ્મા અને જીવ એટલે કે ભગવાન બ્રહ્મા અને જનોના સર્વ દુઃખોને હરનારા છે, તેથી આગ્રહથી વિનંતી ન કરે તે માટે ઢાંકી દીધું. તો બ્રહ્માજી હજુ તો સૃષ્ટિની ઉત્પત્તિ તો થઈ નથી, આગ્રહ કેમ કરે એવી રીતે એ સમજાતું છે.
દંડવત પ્રણામ. એ તો જે કહ્યું ને હમણાં કે આગ્રહથી વિનંતી ન કરે એટલે પ્રભુએ ઢાંકી દીધું, એટલે કે પ્રભુ પ્રગટ થયા છે તો હવે દર્શન આપે તો બ્રહ્માજી પોતાનું કાર્ય સ્થગિત કરી દે. તો હવે કદાચ આગ્રહથી એમ કે હજી આપ દર્શન આપો તો પછી કાર્ય અટકી જાય ને એટલે પ્રભુએ ઢાંકી દીધું. એટલે એવો અહીંયા આશય લાગી રહ્યો છે. પ્રણામ છે. આમાં એવું સમજાય કે આ સાક્ષાત ઉપયોગી ન હતું તેવું જનોનું રૂપ બનાવવાનું તો આ બ્રહ્માનું સામર્થ્ય નથી. તો સાક્ષાતમાં આપણે જે 9મા શ્લોકમાં જોયું કે ભગવાને સાવધાન થઈને એમને પોતાના ઉત્તમ લોકના જે દર્શન કરાવ્યા, તો ત્યાં ઉત્તમ લોકના પદાર્થોના અને ત્યાં રહેતા જે બધા સાલોક્યના જે જીવો હતા તેના દર્શન કરાવ્યા. તો એને અહીંયા સાક્ષાત તરીકે લઈ શકાય કે સાક્ષાત ઉપયોગી ન હતું, એટલે એ જે વૈકુંઠ લોક જે હતું તેવી સૃષ્ટિ ભગવાને બ્રહ્માને પાસે નથી કરાવવી, અને તેવું જનોનું રૂપ એટલે જે સાલોક્ય વાળા જે જનો ત્યાં વિચરતા હતા, ત્યાં રહેતા હતા, તો એના જેવું એમનું રૂપ નથી બનાવવાનું અને એવું સામર્થ્ય પણ બ્રહ્માનું નથી, એવું એની સાથે આને જોડી શકાય. અહીંયા તો મને વિશ્વરૂપ લાગી રહ્યું છે. પ્રભુનું જે વિશ્વરૂપ, જે ઉપર એમનો પોતાનો મત સ્થાપિત કર્યો ને, એવા રૂપના દર્શન નથી કરાવ્યા, એટલે કે સાક્ષાત નથી કરાવ્યા. કારણ કે જે રૂપનું દર્શન કરાવ્યું છે એનું પણ એ સાક્ષાત ઉપયોગી ન થયું, પણ ધ્યાન કરવાથી. તો એ રૂપ અહીંયા લાગે છે. એટલે એ રૂપ પણ એમને સાક્ષાત ઉપયોગી ન હતું, પણ જનોનું રૂપ બનાવવા માટે એમનું બ્રહ્માનું સામર્થ્ય પણ ન હતું. જ્યારે બ્રહ્માજી એનું ધ્યાન કરે ને તો જ એ રૂપ પ્રમાણે સૃષ્ટિ આગળ રચી શકે, એવું અહીંયા સમજાય છે. બેલાબેન, એટલે અહીંયા જે વિશ્વરૂપ કહ્યું ને, એટલે એનું તો અહીંયા એવું જ કહ્યું છે કે કારણ કે આ રૂપ વિશ્વરૂપ ન હતું, એટલે જેવું અર્જુનને દર્શન આપ્યું બધું જ જે વિશ્વરૂપ થઈને, એવું દર્શન તો બ્રહ્માજીને થયું જ નથી. અને અહીંયા જે કહ્યું ને કે સર્વરૂપ વાળા ભગવાનને સર્વ મૂર્તિઓની પેઠે તે મતનું સ્થાપન કેમ ન કર્યું, તો સર્વ મૂર્તિઓ એટલે વૈકુંઠ લોકમાં જે બધા રહી રહ્યા છે સાલોક્યમાં ને એ બધા, એ ભગવાનની મૂર્તિઓ જ છે. તો એવી જ મૂર્તિઓનું સ્થાપન કેમ ન કર્યું, તો એના અનુસંધાનમાં જ આ આખું ચાલે છે, એવું નથી લાગતું છે? જે મને એવું સમજાયું એટલે પૂછું છું. આમાં શું છે કે મૂળમાં જે આજ્ઞા કરી રહ્યા છે એમાં તત્પદનો ખાલી પ્રયોગ છે. તત્ શબ્દથી શું લેવું, તો નાનુભાઈએ તો મત લીધો છે એનો કે ભાઈ આ ચતુશ્લોકી ભાગવતમાં જે મત કહ્યું એ મત કેમ અહીંયા સ્થાપિત ન કરી દીધું, તો સૃષ્ટિ સુગમ થઈ ગઈ હોત. તો હવે એ મત તો અહીંયા બહુ સમજમાં નથી આવતો, કેમ કે એ તો સ્થાપિત કર્યો જ છે ને, કોણે ના પાડી છે એ મતની. અને બ્રહ્માજીને પણ કહી દીધું છે કે તું આ મતને પકડીને ચાલીશ તો તને મોહ નહીં થાય. તો મત તો નથી જણાતો. હવે જો તત્ શબ્દથી બીજો શું અર્થ લઈ શકીએ, એટલે આમાં જુઓ ને કે ભગવાન ના ક્યાં ગયું, હા, સર્વ રૂપ વાળા ભગવાને સર્વ મૂર્તિઓ પેઠે તેનું સ્થાપન કેમ ન કર્યું? મત નથી એમ માની લ્યો અત્યારે, તો જો તેનું સ્થાપન કેમ ન કર્યું તેમ થાય તો સૃષ્ટિ સહેલાઈથી જણાય. તો હવે તેનું એટલે કોનું, એ પ્રશ્ન થાય ને. તો નાનો ભાઈએ મતનું કહ્યું છે, પણ મત તો સમજાતું નથી. હવે આ જે છે કોણ, કલ્યાણજીભાઈ છે. કલ્યાણજીભાઈ એમ કહી રહ્યા છે કે સર્વરૂપ ભગવાન, પછી શું છે સર્વ પ્રતિકૃતિ, એટલે સર્વના ચિત્ર રૂપે તેને સ્થાપન કરવું જોઈએ, તેને સ્થાપન કરવા જોઈએ, તે ન રાખ્યા. તો સર્વ પ્રતિકૃતિવત તત્કથમ ન સ્થાપિતવાન, એટલે જે દેખાડ્યું એને જ પ્રતિકૃતિ રૂપે કેમ ભગવાને સ્થાપિત ન કરી દીધું? એક મતલબ આ થયો છે. અને બીજું એ છે કે
જે ભગવાન છે, સર્વરૂપ ભગવાન છે, સર્વરૂપો ભગવાન સર્વ પ્રતિકૃતિવત તત્કથમ ન સ્થાપિતવાન. એટલે ભગવાન પોતે જ સર્વની પ્રતિકૃતિ રૂપે ત્યાં કેમ ન સ્થાપિત થઈ ગયા? એટલે પોતાના એ રૂપને જ ભગવાને ત્યાં કેમ બધાની પ્રતિકૃતિ રૂપે સ્થાપિત ન કરી દીધું? એવું થયું હોત તો સૃષ્ટિ સુગમ થઈ ગઈ હોત. તો પ્રતિકૃતિ રૂપનો મતલબ જે ભગવાનને જે વસ્તુ સર્જવી છે તે બધી જ વસ્તુનું એક મોડેલ બ્રહ્માજીની સામે ભગવાન સ્થિર કરીને એને પધરાવી દીધું હોત કે આને જોતા રહ્યો ને બનાવતા જાઓ, જોતા જાઓ ને બનાવતા જાઓ. હવે આમાંથી જે કંઈ પણ એવો અર્થ હોય તો હોઈ શકે. આના કનેક્ટેડ છે. એક સેકન્ડ. એટલે ઈ મોડેલ નહીં બનાવ્યું એટલે જ અહીંયા કહ્યું કે આ જોઈને કરાય નહીં, કારણ કે આ મૂર્તિરૂપ ન હતું. એટલે મોડેલ હોય તો એને જોઈને ઈ ના કરી શકે, એટલે આ આવે છે કે તે મૂર્તિરૂપ ન હતું. શું આપણે કીધું ને હમણાં કે મોડેલ મૂકી દે બ્રહ્માજી સામે કે તમે એક આ મોડેલ છે અને તમે એને જોઈને કર્યા કરો, પણ એટલે એવું ન થઈ શકે, એવું ન કરી શકે બ્રહ્માજી. એટલે જ ભગવાને અહીંયા આ પછી આગળ જે આવે છે ને હજી 2-3 લાઈન પછી કે પરંતુ આ જોઈને કરાય નહીં, કારણ કે આ મૂર્તિરૂપ ન હતું. એટલે એ જોઈને ન થઈ શકે કોઈ વસ્તુ, આ બ્રહ્માજી ન કરી શકે આ સૃષ્ટિનું સર્જન, એટલે આ મૂર્તિરૂપ ન હતું. તો આ મૂર્તિરૂપ ન હતું એટલે શું કહેવા માંગે છે અહીંયા? એ તો કહી દીધું ને, આદિદૈવિક રૂપ હતું એમ. હા, એટલે ઈ આદિદૈવિક રૂપ હતું, એટલે ઈ મૂર્તિરૂપ નતું. એટલે એના ધ્યાનથી આપનામાં સામર્થ્ય આવશે, પણ તમને એટલે ભગવાને અહીંયા એમને મોડેલ નહીં આપ્યું એવું આપ સમજાય આજ્ઞા કહી રહ્યા છો ને? એટલે જરા ક્લેરિટી માટે. હા, ભલે જજે, ધન્યવાદ. જે અહીંયા મતની જે વાત કરી છે ને, તો મને એવું સમજાવ્યું છે કે પોતાના મતનો ઉપદેશ એટલે કે પોતે જે ઈચ્છેલો હતો એક એનો ઉપદેશ કરીને એવું સમજી શકાય છે. જે મને એવો વિચાર આવ્યો. આમાં તો જે વિકલ્પ છે, જેમને જે રીતે પણ વિષય સમજમાં આવે તે કોઈનો દુરાગ્રહ નથી કે આમ જ માનો. જી જી જી, ધન્યવાદ, પ્રણામ. એ જે છે ઘણા બધા જણ. હા જી, પ્રણામ. આ છે જન્મોથી શું લેવાના? જન્મ લે તે એટલે આપણે સૃષ્ટિ પર જન્મે લે, જન્મથી કઈ રીતે લેવાનું? એ કોણ લેવાના? એને તમે બધા જન કહેવાય, જે જન્મે તે જન. ઓકે, હા. પછી આ જે આગળ તેમનું ઘણું નિયમન કરનારની સ્થિતિ વાળા એટલે એ બ્રહ્માજી, કારણ કે તે જેનો જન્મ લે છે, રહે છે અને તે બ્રહ્માને અધીન રહે છે. પછી તેવા અધિકારમાં રહેલા હોવાથી બ્રહ્મા પરમેષ્ઠી છે. એટલે બ્રહ્માજીને આ બધો અધિકાર છે એટલે એમને પરમેષ્ઠી ગણ્યા. એવું કહે છે તેવા અધિકાર વાળા. એટલે શું સમજવાનું છે? એટલે જે જન્મ લે છે એટલે કે બ્રહ્માજી જેની ઉત્પત્તિ કરે છે એવા આ જનો છે, જન્મ લે છે, રહે છે અને બ્રહ્માને અધીન છે. કારણ કે બ્રહ્માજી એની સૃષ્ટિ કરે છે તો એના અધિકારમાં છે ને. બ્રહ્માને અધિકાર છે આ જનો પર, એટલે આ જીવોનો બ્રહ્મા પરમેષ્ઠી છે, એ જે નિયમન કરતા છે એ અર્થ. એના અધિકારમાં છે ને, એના અધીન છે ને એટલા માટે. હા હા, બરાબર. એટલે હું એ જ સમજુ છું. એટલે તેવો અધિકાર એટલે બ્રહ્માને એટલો અધિકાર છે કે એ લોકો બધા બ્રહ્માને આધીન રહે છે એમનામાં એ રીતે. હા હા, મને ખ્યાલ આવે. હા જી, પ્રણામ. અધિકાર જે છે એવી રીતે સમજવું, કારણ કે બ્રહ્મા તો રજોના અભિમાની, જો આપણે એમ કહીએ તો બ્રહ્માજીને સૃષ્ટિ કાર્ય સોંપ્યું છે તો એ જનોને ઉત્પન્ન કરવાનો અધિકાર ભગવાને પ્રદાન કર્યો છે. એવી રીતે તેવા અધિકારમાં રહેલા છે એ પ્રકાર દાદાને કહ્યું છે કે બ્રહ્મા પોતે ભગવાન જ છે. બીજા સ્કંદમાં આવશે બ્રહ્માજી બીજાને સમજો ભગવાનની રૂપ ધારણ કરી છે.
તેથી જ્યાં જીવ જગત બધીમાં હોય ને આવશે ને. હા પછી જે થયું તે નીચેના શ્લોકથી કહે છે. અંતઃ હિતેન્દ્રિય અર્થાય હરયે વિહિતાંજલિ સર્વભૂતમયો વિશ્વમ સસર્જેદમ પૂર્વવત. ઇન્દ્રિયોના લાભરૂપ હરિ અંતર્હિત થયા ત્યારે સર્વભૂતોથી ભરપૂર તેણે એટલે કે તેમને બે હાથ જોડી પહેલાની પેઠે આ વિશ્વ રચ્યું. સુબોધિનીજી, ઇન્દ્રિયોનો અર્થ તે ઇન્દ્રિયાર્થ, અંતર્હિત અને તે ઇન્દ્રિયાર્થ ભગવાન સર્વ ઇન્દ્રિયોથી પર હોવા છતાં પણ પોતાની ઈચ્છાથી ભક્તની ઇન્દ્રિયોના લાભરૂપ થયા. હવે અહીંયા કે છે જે ભગવાન છે તે ઇન્દ્રિયોના લાભરૂપ છે, એ ઇન્દ્રિયાર્થ છે અને એ ભગવાન સર્વ ઇન્દ્રિયોથી પર છે અને છતાં પણ એમણે પોતાની ઈચ્છાથી ભક્તની ઇન્દ્રિયોના લાભરૂપ થયા. બધા એના અર્થ ભગવાન હોવાથી ભક્તની આશ્રય કરેલી ઇન્દ્રિયોના સારી રીતે અર્થ એટલે કે લાભરૂપ છે. ચેતન સૃષ્ટિ હોય ત્યારે તેમની જ મુક્તિ માટે, જળ સૃષ્ટિ હોય ત્યારે તેના અધિષ્ઠાતા દેવને કૃતાર્થ કરવા ભગવાન લાભરૂપ થાય છે. એટલે ભગવાન જ્યારે ચેતન સૃષ્ટિ રચે છે ત્યારે એમને મુક્તિ આપવા માટે પ્રભુ પોતે એ રીતે લાભરૂપ બને છે. અને એવી જ રીતે જે જળ સૃષ્ટિ રૂપે બને છે ત્યારે એના અધિષ્ઠાતા દેવ પોતે જ બને છે અને એને પણ કૃતાર્થ કરવા ભગવાન લાભરૂપ થાય છે. એમ થાય ત્યારે બ્રહ્મા સમષ્ટિ હોવાથી તે અને તેના અંશરૂપ વ્યક્તિઓ ઇન્દ્રિય વિનાના થાય. તેથી તેઓના દુઃખનો નાશ કરવા પહેલા ઇન્દ્રિયોના લાભરૂપ હોવા છતાં પણ હવે અંતર્હિત ઇન્દ્રિયોથી ન જણાય તેવા થયા. એમાં 1 નંબરની ફૂટનોટ કે એમ થાય ત્યારે, એમ થાય એટલે ભગવાન પ્રત્યક્ષ થતા ઇન્દ્રિયોનો મોક્ષ થાય એવો અર્થ છે. એટલે ભગવાન જ્યારે આવી રીતે પ્રત્યક્ષ થયા ત્યારે ઇન્દ્રિયોનો મોક્ષ એટલે કે એમ કે છે કે જ્યારે બ્રહ્મા સમષ્ટિ હોવાથી તે અને તેના અંશરૂપ વ્યક્તિઓ ઇન્દ્રિય વિનાના થાય. એટલે જે બ્રહ્માજી પોતે જે જીવોને રચે છે એ બધા ના સમષ્ટિ બ્રહ્મા છે અને એના અંશરૂપ વ્યક્તિઓ છે એ બધા ઇન્દ્રિયો વિનાના થાય. પણ એમનો દુઃખનો નાશ કરવા માટે પહેલા ઇન્દ્રિયોના લાભરૂપ જે ભગવાન છે એ હોવા છતાં પણ હવે અંતર્હિત થયા. એટલે ઇન્દ્રિયોથી ન જણાય એવા થયા. એટલે ભગવાન આમે ઇન્દ્રિયોથી ગોચર એવા નથી, એટલે ભગવાન ઇન્દ્રિયોથી ન જણાય એવા અહીંયા થયા. એટલે પ્રભુ એટલા માટે જ એમણે પોતાનું રૂપ છે તે અંતર્હિત કર્યું કે જેથી સૃષ્ટિ રચે અને બધાને એનો લાભ થાય. બ્રહ્મા ઉપર ઉપકાર કરવા એવા અંતર્હિત થયા એમ હરિ શબ્દથી જણાવેલ છે. જે આપણે ઉપર પણ જોયું કે હરિ શબ્દ એટલા માટે છે કે બ્રહ્મા હવે સૃષ્ટિ રચે અને જનો પર પણ ઉપકાર થાય એટલા માટે અહીંયા એ ઉપકાર કરવા માટે પ્રભુ અંતર્ધ્યાન થયા. તેથી જ જોડેલા છે હાથ જેણે, સારી રીતે કરેલ છે હાથ જોડ જેણે, એવા બ્રહ્મા થયા. એટલે બ્રહ્માએ બે હાથ જોડીને ભગવાનને નમન કર્યા એવા અહીંયા બ્રહ્મા થયા. ભગવાન જ્યારે જીવો ઉપર ઉપકાર કરે ત્યારે જીવોએ તે ઉપકાર હાથ જોડી ગ્રહણ કરવો. એટલે જ્યારે જેમ અત્યારે ભગવાને ઉપકાર કર્યો છે અને ત્યારે ભગવાન અંતર્હિત થયા તો અત્યારે બધાને જ એ લાભરૂપ થઈ રહ્યા છે. એવી રીતે બ્રહ્માજી એમને હાથ જોડીને નમન કરે છે. તો આ રીતે કે છે કે જ્યારે ભગવાન પણ જીવો પર ઉપકાર કરે ત્યારે જીવોએ પણ તે ઉપકાર હાથ જોડીને ગ્રહણ કરવું. આ જ જીવો માટે શાસ્ત્રમાં કહેલું છે. પરંતુ બીજો કોઈ ઉપકાર કે ભગવાનની સેવા તેમનાથી કરી શકાતા નથી. કારણ કે ભગવાનના સ્વરૂપનું દર્શન થયેલ છે તેમને માટે આ જ ઘણું છે કે ભગવાન જે કરે તેનો નિષેધ ન કરે. એટલે જેમ શાસ્ત્રાર્થમાં પણ કહ્યું છે કે નમનમ એવ કર્તવ્ય, જીવ બીજું કાંઈ ના કરી શકે. તો ભગવાન જ્યારે જીવ પર કૃપા કરે છે, ઉપકાર કરે છે ત્યારે એમણે સેવા અન્ય કોઈ ન કરી શકે, પરંતુ એમણે હાથ જોડીને એ ઉપકારને ગ્રહણ કરવો. કારણ કે ભગવાનનું જે સ્વરૂપનું દર્શન થયું છે એ જ
ઉત્તમ છે, એ જ ફલરૂપ છે. એટલે ભગવાન જે આજ્ઞા કરે એનો નિષેધ આપણે ન કરવો. શાસ્ત્રમાં હાથ જોડ કરવાનું કહેલ પણ છે અને બ્રહ્માએ પોતે પણ તે કરેલ છે. એટલે શાસ્ત્રનું જ આ વિધિ છે, વિધાન છે. એટલે બ્રહ્માએ એ પ્રમાણે હાથ જોડ કર્યા છે. એમ વિહિત એટલે કરેલ એવો અર્થ છે. પછી ભગવાને કહેલ અર્થના અનુસંધાનથી બ્રહ્મા પોતે સર્વભૂતોથી ભરપૂર થયા, કારણ કે પોતાની પણ તેની સ્થિતિ કરેલી. એમાં 2 નંબરની ફૂટનોટ. ભગવાને કરેલ હોવાથી તે નિષેધ કરવાનો યોગ્ય ન હોવાથી. એટલે હવે ભગવાને જ્યારે એમને જે કંઈ શિક્ષણ આપ્યું, જે આજ્ઞા આપી કે આપ મારા ઈચ્છિત સૃષ્ટિ કરો, તો એ આજ્ઞા પ્રમાણે બ્રહ્મા હવે પોતે સર્વભૂતોથી ભરપૂર થયા. કારણ કે એમને જે શિક્ષણ, જે અનુભવ આપ્યું એ એમણે ધ્યાન ધરવાથી પોતાની અંદર એ બધું પ્રગટ થયું. એમને આંતરિક એવો અનુભવ થયો, એનાથી એ સર્વભૂતોથી ભરપૂર થયા અને એમની એવી સ્થિતિ પણ, પોતાની પણ એવી સ્થિતિ કરેલી. એટલે પોતે જે રૂપે એમનું અનુભવ વિચાર્યું. ભૂત શબ્દથી પ્રગટ થયેલ સર્વ કહેલ છે. એટલે જે કંઈ પ્રકટ થયું એ બધું અહીંયા ભૂત પદથી કહ્યું છે. અથવા ભગવાનની આજ્ઞાથી જેટલું પ્રકટ થયું તે સર્વ બ્રહ્મામાં પ્રવેશ્યું. એમાં 3 નંબરની ફૂટનોટ કે તે એટલે ભગવાનની આજ્ઞાથી પ્રકટ થયેલું. એટલે ભગવાનની જ ઈચ્છા હતી, ભગવાનની જ આજ્ઞા હતી ને ભગવાને જ એમના પર કૃપા કરી અને જે શિક્ષણ આપ્યું એ પણ ભગવાને ઈચ્છ્યું ત્યારે જ એમને એ શિક્ષણ પણ સમજમાં આવ્યું અને એ જ રીતે ભગવાનની આજ્ઞાથી એ બધું જ એમને પોતાની અંદર એ ભૂત વગેરે છે એ બધું એમની અંદર પ્રવેશ્યું. ત્યાર પછી વિશ્વ રચ્યું. પછી પોતારૂપ સૃષ્ટિ થવાથી પક્ષપાત નહીં થાય, તેથી જ બ્રહ્મા સહ એટલે તેવા જ પહેલાના જેવા થયા અને પહેલાની પેટે જ જગત રચ્યું. જેમ ભગવાને રચેલું અથવા જેમ પહેલા પોતે જ રચેલું તેમ રચ્યું. એટલે જ્યારે બ્રહ્મામાં આ બધું પ્રવેશ્યું ભગવાનની આજ્ઞાથી, તો એ પ્રમાણે જેણે વિશ્વ રચ્યું અને એ પણ પોતારૂપ એટલે ભગવાનની આજ્ઞાથી ભગવદ રૂપ સૃષ્ટિ, ભગવાનની આજ્ઞાથી જે કહી એ પ્રમાણે સૃષ્ટિ રચી. એટલે બ્રહ્માને એમાં કોઈ દોષ આગળ પણ આવી ગયો કે વૈષમ્ય નિર્ગુણ્ય કોઈ પણ દોષ એને લાગે નહીં. એમને આમાં ક્રૂરતા કે પક્ષપાત એવું નથી અને તેથી જ બ્રહ્મા પહેલા જેવા થયા કે જેથી પહેલાની જેમ એમણે જગત રચ્યું. જેવું ભગવાને રચેલું અથવા જેમ એમણે પહેલા ભગવાનની આજ્ઞાથી રચ્યું એવી રીતે જ એમણે રચ્યું. આ શ્લોક અહીંયા છે સાંભળવાનો. પ્રણામ જોઈએ. છઠ્ઠી લીટીમાં જે આ વાત આવી ને કે એમ થાય ત્યારે 1 નંબરની ફૂટનોટની પાસે છે, એમ થાય ત્યારે બ્રહ્મા સમષ્ટિ હોવાથી તે અને તેના અંશરૂપ વ્યક્તિઓ ઇન્દ્રિય વિનાના થાય. જે અંશરૂપ વ્યક્તિઓ એટલે વ્યક્તિ જે પેદા થયા તે. પ્રણામ જીજી. અહીંયા જે સેકન્ડ લાસ્ટ લાઈનમાં કહ્યું ને કે પછી ભગવાને કહેલ અર્થના અનુસંધાનથી બ્રહ્મા પોતે સર્વભૂતોથી ભરપૂર થયા, કારણ કે પોતાની પણ તેની સ્થિતિ કરેલી. આ પોતાની પણ તેની સ્થિતિ એ સમજાયું નહીં? પ્રણામ જીજી. એટલે ભગવાને જેવી પૂર્વમાં સૃષ્ટિ રચી હતી અથવા જે આજ્ઞા કરીને એવી જ સ્થિતિ બ્રહ્માએ કરી. એટલે હવે ભગવાન અને બ્રહ્માજી પોતાને ભગવાને ઈચ્છિત છે એવી સૃષ્ટિ રચવા માટે એ સક્ષમ થયા અથવા સમર્થ થયા પ્રભુની કૃપાથી. એવું જે મને સમજાયું. એટલે એવું પણ સમજી શકાય કે સર્વભૂતોથી ભરપૂર થયા અને પછી પોતે પણ, એટલે અત્યાર સુધી બ્રહ્માજી આવા ભૂતોથી એટલે પોતે બી આવા નહોતા, પ્રાકૃત જે ભૂતો આવ્યા એવા નહોતા અને હવે એ પણ આવા આપણે એમને પણ પ્રાકૃત પહેલા રીતે લઈએ છીએ ને, તો એવી રીતે લેવાય જે છે કે રાજસ્થા એમનામાં પ્રવેશ કરી અને એવી રીતે પ્રાકૃત ગુણ એમનામાં પણ આવ્યો. પ્રાકૃત કે અપ્રાકૃત મને બહુ ખ્યાલ નથી, પણ આવું કંઈક હું સમજુ છું, એવું સમજાય? સર્વભૂતમય એટલે બ્રહ્મા સર્વભૂતમય થયા અને પૂર્વવત ઇદમ વિશ્વમ સસર્જ
પહેલાની માફક આ વિશ્વનું એમણે સર્જન કર્યું. એટલે પહેલા જે રીતે સર્જન કર્યું હતું તેવી રીતે એમણે ફરીથી આ સર્જન કર્યું. એમાં જે પૂર્વવત પદ છે એનો આ તાત્પર્ય સમજાયું છે. એ આગળનું વાક્ય નથી કે ભગવાનની આજ્ઞાથી જેટલું પ્રગટ થયું તે સર્વ બ્રહ્મામાં પ્રવેશ્યું, ત્યાર પછી વિશ્વ રચ્યું. એના પહેલાનું આ વાક્ય છે કે કારણ કે પોતાની પણ તેની સ્થિતિ કરી, તો અથવામાં છે એટલે આ જ મિનિંગ રહેશે. ઓકે, હા, પ્રણામ છે. પૂછ્યું ને હજુ સ્પષ્ટ થયું. ચેતન સૃષ્ટિ હોય ત્યારે તેમની મુક્તિ માટે, ને જળ સૃષ્ટિ હોય ત્યારે તેના અધિષ્ઠાતા દેવને કૃતાર્થ કરવા ભગવાન લાભરૂપ થાય. એમ થાય એટલે ભગવાન આવી રીતે લાભરૂપ થાય ત્યારે બ્રહ્મા સમષ્ટિ હોવાથી તે અને તેના અંશરૂપ વ્યક્તિઓ ઇન્દ્રિય વિનાના થાય. આ જેટલું આટલા ફૂલ પોઈન્ટ સુધીના 3-4 લીટી છે ને સારી રીતે. એટલે મને એવું સમજાયું કે ઉપર જે કહ્યું ને અંતરહિતેન્દ્રિયાર્થ થયા, એટલે ઇન્દ્રિયોનો અર્થ તે ઇન્દ્રિયાર્થ, જે અંતરહિત અને તે ઇન્દ્રિયાર્થ ભગવાન સર્વ ઇન્દ્રિયોથી પર છે. પ્રભુ અંતરહિત અહીંયા કેમ થયા? કારણ કે પ્રભુ ઇન્દ્રિયથી પર છે. હવે જો એ અંતરહિત થાય તો બ્રહ્માજી સૃષ્ટિ રચે ને આ બધાના જે છે જળ સૃષ્ટિ કે ચેતન સૃષ્ટિ એની મુક્તિ અથવા તો એના લાભરૂપ થાય. એટલે પ્રભુ જો એ રે તો ઇન્દ્રિયો વિનાના થઈ જાય ને, એના ઇન્દ્રિયોના લાભરૂપ થાય ના. પ્રભુ અંતરહિત થાય તો બ્રહ્માજી સૃષ્ટિ રચે ને પછી એમની મુક્તિ માટે કે એના લાભાર્થ આ બધું થઈ શકે. એટલે એ બધાના દુઃખનો નાશ કરવા માટે અને પહેલા ઇન્દ્રિયોના લાભરૂપ હોવા છતાં પણ હવે એ અંતરહિત થયા, ઇન્દ્રિયોથી ન જણાય. હવે ઇન્દ્રિયોથી એમને જાણવા માટે પ્રભુ અંતરહિત, જો પ્રગટ હોય તો એ ના જણાઈ શકે એમ. ઇન્દ્રિયો વિનાના થઈ જાય ને પ્રભુ પ્રગટ હોય તો. એમ નહીં, ભગવાન ઇન્દ્રિયોના અવિષય થયા. જો ભગવાન બ્રહ્મા કે બ્રહ્માએ પેદા કરેલા જીવોના ઇન્દ્રિયોના વિષય બનેલા રહે તો એ લોકોની મુક્તિ થઈ જાય. તો એવું ન થાય એટલા માટે ભગવાન પહેલેથી અંતરિત થઈ ગયા. ભગવાન છે મુક્તિ માટે પ્રકટ થાય છે ને, એક તો કયું આગળ અને પોતારૂપ સૃષ્ટિ થવાથી, પોતારૂપ એટલે પછી બ્રહ્માજીએ પોતારૂપ સૃષ્ટિ કરી, જે મહાભૂતોથી ભરપૂર થયા એમ જે કહ્યું, એટલે પોતારૂપ સૃષ્ટિ કરી. પણ એ સૃષ્ટિ કરવાનું ભગવાને કહેલું છે એટલે પક્ષપાત નહીં થાય, એવું સમજવાનું. એ તો છે ખબર છે આગળ પોતારૂપ એટલે ભગવાનની આજ્ઞાથી ભગવાનની પ્રજાની સૃષ્ટિ કરવામાં જે પક્ષપાત અને ક્રૂરતા થાય એ ન થાય એ જ વાત. પોતારૂપ એટલે બ્રહ્માજી રૂપ જ રહ્યા ને એમ ના, ભગવાને ઈચ્છા કરી એવું નહીં. પેલા તો સર્જી, અહીંયા જે એક નિરૂપણ આવી રહ્યું છે ને એમાં શું આજ્ઞા કરે છે કે ભગવદ આજ્ઞા વા યાવત પ્રાદુર્ભૂતમ તત્સર્વમ બ્રહ્મણી પ્રવિષ્ટમ ઇતિ વા. તો જે પ્રકટ થયું છે એ બ્રહ્માની અંદર પ્રવિષ્ટ થયું. તદનંતરમ ઇદમ વિશ્વમ સસર્જ, તે પછી અહીંયા આ વિશ્વનું સર્જન થયું છે. તો હવે આત્મસૃષ્ટિ થઈ ગઈ ને, જે એમના ભીતર છે એ જ હવે પ્રકટ થયું છે. તો આત્મસૃષ્ટિ થઈ ગઈ એટલે હવે વૈષમ્યમ ન ભવિષ્યતિ. બે લીટી પણ લઈને બ્રહ્મા તેવા જ પહેલાના જેવા થયા. પહેલાના જેવા એટલે બધું એના પછી જ આવેલું છે. તેથી જ બ્રહ્મા, અને આ પહેલી એટલે આ જોડે જ આની જોડે જ મારો પ્રશ્ન છે એટલે કહી રહી છું. પહેલાની પેટે જગત રચ્યું એમ કહી દીધું એટલે એકદમ પ્રથમ તો આ સૃષ્ટિ નથી. પહેલાના જેવું એમને વિચારીને પાછી સૃષ્ટિ કરી એટલે પહેલા પણ ઘણી સૃષ્ટિ એમને કરી દીધી છે એવું સમજી શકાય ને. એની ઉપરની લીધી છે. આજે આપણે પક્ષપાત નહીં થાય એટલે સુધી સમજાવ્યું.
પછી તેથી જ બ્રહ્મા સહ તેવા જ પહેલાના જેવા થયા. હા. પછી આપણે આ સમજાવ્યું પાછું પહેલાની પેટે જગત રચ્યું ને આ પણ તેવા જ પહેલાના. સ પૂર્વવદેવ જાતઃ, એટલે પૂર્વવદેવ જાતઃ એ પૂર્વવદેવ જાતનો અર્થ જ કરી રહ્યા છે કે એ જગતરૂપ થઈને પૂર્વવદેવ કૃતવાન. એટલે જે ભગવાને જે એમને દેખાડ્યું તે પછી જે કંઈ પણ થયું એને ભગવાન એ બ્રહ્માએ આત્મસાત કર્યું. એટલે બ્રહ્મા પોતે જગતરૂપ થઈ ગયો, જગન્મય થઈ ગયો. તે પછીથી એણે પ્રકટ કર્યું. એટલે પહેલાના જેવા થયા અને પછી પહેલાની પેટે જગત રચ્યું. એક લાઈનમાં ભગવાન કરી રહ્યા જે દાદાને પૂછી લઉં. હા બોલો. હા, એ બ્રહ્માજી જે આ સૃષ્ટિ કરી અને પણ દરેક કલ્પમાં બ્રહ્મા બદલાય છે. આ મેઇન સૃષ્ટિમાં જે બ્રહ્મા છે એટલે એમની આગળની સૃષ્ટિ રચી એમને યાદ આવ્યું તો બ્રહ્માજી એ બ્રહ્માજીને જે બદલાયા કરે દરેક કલ્પમાં એ જુદા ને જે કલ્પમાં બદલાય તો બ્રહ્મા નથી, તો બ્રહ્માનો એક દિવસ એ કલ્પ છે. એવી રીતે બ્રહ્માના તે વખતે એ બ્રહ્માને શાંતિ મળે તો એનું આયુષ્ય સમાપ્ત થાય. અત્યારે તો આપણે એમ માનીને ચાલવું જોઈએ કે આ સૃષ્ટિની પ્રક્રિયાને અહીંયા ભગવાન સમજાવી રહ્યા છે ભાગવતકાર. માની લો કે અહીંયા કોઈ પણ એક કલ્પનું નામ આપી પણ દો તો આપણને શું ફરક પડવાનો છે, અને કોઈ બીજું નામ આપે તો આપણને શું છીનવાઈ જવાનું છે જ્ઞાન. એટલે એ અહીંયા મુદ્દો જ નથી, ગૂંચવાડો ઉભો જાણી જોઈને કરવાનો પ્રયત્ન થઈ જશે. જી 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 વિચાર આવ્યો ને એટલે પૂછી લીધું છે મેં. પ્રણામ. તમારું જ વાત. પ્રણામ. મારે શ્લોક 39 થી 41 શ્લોકનું નિરૂપણ કરવાનું છે. ગયા શ્લોકમાં આપણે જોયું 38માં કે ઇન્દ્રિયોના લાભ ભારે અંતરિત થયા ત્યારે સર્વભૂતોથી ભરપૂરે તેમને બે હાથ જોડી પહેલાની પેટે આ વિશ્વ રચ્યું. હવે 39માં શ્લોકની ઉત્થાનિકામાં એમ કહે છે એવી રીતે કાર્યમાં પરિણામે એવો ઉપદેશ જણાવીને તે ઉપદેશના પ્રચાર નીચેના શ્લોકથી કહે છે. એટલે ઉપદેશ એટલે ભગવાને ઉપદેશનું જે નિરૂપણ કર્યું તે જણાવીને તે ઉપદેશના પ્રચાર નીચેના શ્લોકથી કહે છે. શ્લોક પ્રજાપતિ ધર્મ પતિ એકદા નિયમાન અમાન ભદ્રમ પ્રજા નામ અવિચ્છન્ન આતિષ્ઠ સ્વાર્થ કામ્યા. શ્લોકાર્થ પ્રજાના પતિ અને ધર્મના પતિ એક સમયે પ્રજાઓનું કલ્યાણ ઈચ્છતા પોતાના સ્વાર્થની કામનાથી યમો અને નિયમો આચર્યા. જેમ પોતે ભગવાનના ઉદ્દેશથી કૃતાર્થ થયા એવી રીતે સર્વ કૃતાર્થ થાઓ એમ પ્રજાનું કલ્યાણ ઈચ્છતા તેઓનો અધિકાર ન હોવાની શંકા કરી. એટલે બ્રહ્માજીએ તો પોતે ભગવાનનો ઉપદેશથી કૃતાર્થ થયા એવી રીતે એ બધાને કૃતાર્થ કરવા ઈચ્છી રહ્યા છે અને પ્રજાનું કલ્યાણ ઈચ્છે છે, પણ તેઓના અધિકાર ન હોવાની શંકા કરી. એટલે પ્રજાને તેવો અધિકાર ન હોવાની શંકા કરી અને અધિકાર પ્રાપ્ત કરવામાં પોતામાં પણ શક્તિ ન હોવાની શંકા કરી. અને જો પ્રજામાં અધિકાર હોય તો પણ એ અધિકાર પ્રાપ્ત કરાવવાની પોતામાં પણ શક્તિ નથી એવી શંકા કરી. પિતાએ કરેલું પુત્રનો લાભ માટે હોય છે, કારણ કે જેનો જન્મ થાય ત્યારે યજ્ઞ કરે છે એ શ્રુતિથી એ સિદ્ધ થયેલું છે. એટલે આ શ્રુતિ વાક્ય છે એમાં છે કે પિતાએ જે કરેલું હોય તો તે પુત્રોના માટે લાભ થાય છે. તેથી
પોતે જ તેઓના માટે યમો અને નિયમો આત્યષ્ટ આચર્યા, અને એટલે જ તેમને યમો અને નિયમો આચર્યા. તેમાં શાસ્ત્રોમાં કહેલો નંબર 1, પુત્ર ઉત્પન્ન થાય ત્યારે કરવાનું કહેવામાં આવેલો અર્થ. એટલે મને એવું સમજાય છે કે પિતાએ કરેલો શાસ્ત્ર વિહિત ધર્મ જ પુત્રને મળે છે, અન્યને નહીં. તેમાં શાસ્ત્રમાં કહેલો ધર્મ જ પુત્રને લાભકારી થતું હોવાથી પ્રજાપતિ શબ્દથી બીજો પ્રકાર કહેલો છે. એટલે જો પ્રજાપતિ કહીએ તો અહીંયા પ્રજાપતિ કહીએ તો ફક્ત જે પુત્રોને જ લાભ થાય, બીજાને લાભ ના થાય, એટલા માટે બીજા પ્રકારનો અર્થ લીધેલો છે. શબ્દથી બીજા પ્રકાર કહેલો છે કે જેમ પતિએ કરેલું સ્ત્રી માટે લાભકાર થાય છે તેમ પ્રજાઓ માટે પણ થશે. એટલે જેમ પતિએ કંઈક કાર્ય કરેલું હોય તેથી સારું કાર્ય કરે તે સ્ત્રીને લાભકારક થાય છે, તેમ પ્રજાઓ માટે પણ થશે. આ પણ સ્ત્રીના સંબંધમાં જ થાય. આ પણ જેમ ઉપર પુત્રને લાભકાર થાય છે, અહીંયા પણ ફક્ત સ્ત્રીને સંબંધમાં જ થાય, બીજાના સંબંધમાં ન થાય એવી શંકા થાય. એટલે બીજાઓને તેનો લાભ ન થાય એવી શંકા થાય. તેથી ધર્મનો નિયમ કરનારા જેમ ધર્મને પ્રેરણા કરે તેવી રીતે ધર્મ ત્યાં જાય. એટલે સમાજે ધર્મનો નિયમ કરનારા જેમ ધર્મને પ્રેરણા કરે તેવી રીતે ધર્મ ત્યાં જાય એવા વિચારથી પોતે ધર્મ કરીને પ્રજાઓને આપ્યો એમ જણાવવા ધર્મપતિ કહેલ છે. એટલે ધર્મપતિ કેમ કહેલા છે એ અહીંયા સમજાવેલું છે કે બધી જ પ્રજાઓને હિત થાય એટલા માટે એમને ધર્મ આચર્યો, એટલે ધર્મપતિ કહેલ છે. એક સમયે ચિંતા રહિત અવસ્થામાં પદાર્થના અર્થનો જ્ઞાન થાય. એટલે એક સમયે ચિંતા રહિત હતા અને એ અવસ્થામાં પદાર્થનો એટલે જે લોકનું એમને જ્ઞાન થયું ત્યારે અથવા પ્રચાર કરવાના સમયે જલનું ભક્ષણ કરી લેવું વગેરે નિયમો, અથવા એમને પ્રચાર પણ કરવાનો છે, ભગવાને એમને કહેલું છે, ઉપદેશ આપેલું છે, એનો પ્રચાર કરવાનો છે, એવા સમયે જલનું ભક્ષણ કરીને ફક્ત જલ લઈને જ રહેવું એવા નિયમો. અહિંસા પૂર્ણ વિરામ છે. અથવા પ્રચાર કરવાના સમયે, એક સમયે આ મૂળનો છે, એકદા જે પદ છે ને એને ઇન્વર્ટેડ ફોર્મમાં લઈ લો. એકદા એટલે એક ચિંતા રહિત અવસ્થામાં પદાર્થના અર્થનું જ્ઞાન થયું ત્યારે અથવા પ્રચાર કરવાના સમયે. પછી નિયમ શબ્દનો અર્થ છે નિયમાન યમાન. એ જે છે ને એમાં હવે નિયમ શું તો એ જે ગણાવી રહ્યા છે, જલનું ભક્ષણ કરીને રહેવું. અહિંસા વગેરે યમો ઇન્દ્રિયો અને અંતઃકરણને વશ રાખવા માટે યમ અને નિયમનું કાર્ય આચર્યું. જેમ લૌકિક કાર્યમાં પ્રવૃત્ત થયેલી ઇન્દ્રિયો તેમાંથી કાઢી નાખી વૈદિક કાર્યમાં તત્પર કરાય, એવી રીતે અંતઃકરણ લૌકિક જ્ઞાનમાંથી ખેંચી લઈ વૈદિક જ્ઞાનમાં જોડાય. એટલે આ જે યમ નિયમનું કામ છે. એટલે એમાં ઇન્દ્રિયો અને અંતઃકરણને લૌકિકમાંથી ખેંચીને વૈદિકમાં લઈ જાય છે. એ યમ અને નિયમ દ્વારા થાય છે. તે બંને બ્રહ્માએ પ્રજાના લાભ માટે કર્યો એવો અર્થ છે. આ યમ નિયમ આચાર્ય કેમ કે પ્રજાના લાભ માટે કરવાનો છે એવો અર્થ છે. બ્રહ્માનો એવો આગ્રહ કરવાનું શું પ્રયોજન? એ શંકા કરે છે, બ્રહ્માને એવો આગ્રહ કરવાનું શું પ્રયોજન, આ યમ નિયમ કરવાનું શું પ્રયોજન હતું? તે પ્રશ્નના સંબંધમાં સ્વાર્થની કામના, એમાં જે ઉત્તરાર્થમાં કીધું છે સ્વાર્થ કામ્યા, તો સ્વાર્થની કામના શબ્દ યોજેલ છે. પોતાનો અર્થ પ્રયોજન એવો અર્થ છે. આ મારા મતને માન્ય કર. એ 36મા શ્લોકમાં આપણે જોયું કે ભગવાને એમને આજ્ઞા કરી હતી કે ઘણી સમાધિથી મારા મતને માન્ય કર. 356મા પેજ પર છે. કલ્પ અને વિકલ્પમાં કોઈ પણ સમયે તને મોહ થશે નહીં. સર્વ ભગવાન છે, માયાથી જુદી રીતે ભાષે છે, સર્વથી લીલાઓ સાથે સર્વ દોષ વિનાના ભગવાન છે. તો આ એમનો મત છે. પોતાનો અર્થ પ્રયોજન એવો અર્થ છે. આ મારા મતને માન્ય કર, એટલે આ મતને માન્ય કરવાનું ભગવાન એમને કીધેલું છે.
તેવી ભગવાનની આજ્ઞાને લીધે મતમાં રહેવું જોઈએ અને તે પ્રચાર કરવાથી જ થાય. તેથી પ્રચાર કરવા માટે તેમ કર્યું. એટલે આ ભગવાનના મતનો પ્રચાર કરવા માટે આમ કર્યું. વળી તે પતિ ન હોય એ વાક્ય પ્રમાણે પ્રચાર ન થાય ત્યારે પોતાનો પતિ પણ અનર્થ કરનારું થવાથી પોતાના લાભ માટે તેમ કર્યો અર્થ છે. એટલે પ્રજાપતિ અને ધર્મપતિ પણ છે એ પતિ ત્યારે થઈ શકે કે જો પ્રજાનું ઉત્કર્ષ થાય તેવું કંઈક કરે ત્યારે એમનો પતિ પણ સિદ્ધ થાય. તો આ બે કારણો લીધે એમને સ્વાર્થની કામના એ શબ્દનો અર્થ સમજાવેલો છે. આ જે વચન છે ને એમાં એનું પૂર્ણ વચન એ રીતે છે કે ન પતિશ્ચ સત્યાત જે છે કે જે મૃત્યુથી ન છોડાવે તે પતિ ન કહેવાય, એવું એનું મૂળ તાત્પર્ય છે. તો એ આ વાક્ય છે એના પ્રામાણ્યથી પ્રજા કરતા જ્યાં સુધી ન થાય ત્યાં સુધી બ્રહ્માનું પતિત્વ સિદ્ધ ન થાય. એટલે પોતાનું પતિત્વ પ્રજાપતિત્વ સિદ્ધ થાય તે માટે બ્રહ્માએ આ કર્યું. હવે શ્લોક નંબર 40 અને 41 ને સ્થાનિકા છે. તેનું તે સાધન ફલમાં પરિણમ્યું એમ નીચેના શ્લોકથી કહે છે. તે સાધન એટલે બ્રહ્માજીનું યમ નિયમનું સાધન જે છે એ ફલમાં પરિણમ્યું એ નીચેના શ્લોકથી કહે છે. તમ નારદ પ્રિયતમો રિક્થા દાન અનુપ્રત શુશ્રૂષમાણઃ શિલેન પ્રશ્રેયેણ દમેન ચ. આ 40 નંબરનો શ્લોક છે. 41 નંબરનો શ્લોક માયામ વિવિધિષુ વિષ્ણુ માયેશ સહસ્ય મહામુનિ મહાભગવતો રાજન પિતરમ પર્યતોષયત. શ્લોકાર્થ. હે રાજન, એટલે આ સુખદેવજી પરિસ્થિતિને કહી રહ્યા છે. હે રાજન, પુત્રોમાં સર્વથી પ્રિય સેવક, શીલ સભ્યતા અને દમથી સેવા કરનાર, માયાના યશ વિષ્ણુની માયાને જાણવા ઈચ્છનાર મહામુનિ મહાભગવત નારદે તે પિતાને પ્રશ્ન કર્યા. તે ઉપર કેલા ગુરુવાળા પિતાને પ્રશ્ન કર્યા, બ્રહ્માજીને પ્રશ્ન કર્યા. નારંપતિ નારનું ખંડન કરે અથવા દદાતી આપે તે નારો. નરાણામ એટલે જીવોનો સમૂહ નાર. નારદ બધા જીવોના જીવ ભાવને દૂર કરે છે. એમાં 1 નંબરની ફૂટનોટ છે. જીવભાવ એટલે પ્રાણ ધારણ કરવાનો પ્રયત્ન ભગવાનનું સ્વરૂપ જણાવીને દૂર કરે છે. એટલે જીવની વ્યુત્પત્તિ કહેલી છે કે જીવ કોને કહેવાય કે જયારે આત્માને પ્રાણાધ્યાસ થાય ત્યારે એ જીવ કહેવાય છે. અને ભગવાનનું સ્વરૂપ જણાવીને તે જીવ ભાવ છે તે દૂર કરે છે. એ પ્રકાશમાં કહેલું છે. તે દૂર કરે અથવા નારાયણનું આધાર બનેલ હૃદય પ્રાપ્ત કરાવે છે. એમાં 2 નંબરની નોટ. નર જન્મ પિતા છે, તેના સંબંધવાળું જ્ઞાન નાશ છે, તે આપી હૃદય નારાયણનું આસન કરાવે છે એવો અર્થ છે. એટલે કે પ્રકાશમાં કહ્યું જીવોના હૃદયને ભગવાનના બિરાજમાનનું સ્થાન બનાવી દે છે. તેથી નારદ આ વિષયમાં અધિકારી છે. વળી પ્રિય પુત્રને તે દેવું 3 નંબરનું છે. તે એટલે નારદ તે દેવું એમ હોય નારદ રિક્તાદાનમાં પુત્રો મધ્ય સર્વથી પ્રિય હતો. એ નારદને દાનમાં સંપત્તિ કંઈક આપવાનું હોય તેનો અધિકારી નારદ હતા એમ કહે છે. પુત્રો ધન બહુ પ્રકારનું છે. તેમાં આ મતલબ ધન મોટું ધન છે. તેથી સર્વથી પ્રિય હોય તે લેવા યોગ્ય છે. એટલે અહીંયા તો
ધન તો ઘણા પ્રકારના હોય છે, પણ જે મતરૂપ ભગવાનનો જે મતરૂપ છે એનો અમને એક પ્રચાર કરવાનો છે. એ સૌથી મોટું ધન છે. તો એ મોટું ધન કોને આપવું જોઈએ? કે જે સર્વથી પ્રિય હોય તેવા પુત્રને આપવું જોઈએ. તો એ નારદ એમના સર્વથી પ્રિય પુત્ર છે, એટલે એ ધન બ્રહ્માજી નારદને આપવા ઈચ્છતા હતા. જેવો આ નારદ સર્વથી પ્રિય છે તેવું ધન પણ સર્વથી પ્રિય છે. એટલે નારદ એમને સર્વથી પ્રિય છે બ્રહ્માને, તેવી રીતે આ જે પ્રચાર કરવાનું કાર્ય છે એ પણ સર્વથી ઉત્તમ છે. વળી નારદ માત્ર પ્રેમનો વિષય નથી, પરંતુ અનુવ્રત, એટલે પાછળ વ્રત છે જેનો એવો સેવક છે, એવો અર્થ છે. એટલે નારદ કોણ છે એ બતાવેલું છે, આનું કરનારો છે. કારણ કે સ્વામી કરે છે તેને અનુકૂળ સર્વ સેવક કરે છે. તેથી બ્રહ્માએ જે કરવાનું છે તે પ્રાપ્ત કરાવનાર આ છે. એટલે નારદજી જે બ્રહ્માને જે કરવાનું છે કાર્ય, જે મતનો પ્રચાર કરવાનો, એને અનુકૂળ સેવક તરીકે તે કામ કરાવનાર છે એવું બ્રહ્મા ઈચ્છે છે. વળી સુષુપ્ત સેવા કરનારું તે છે. સેવા કરવામાં પ્રેમવાળાને દેવું જોઈએ. એટલે આ સેવા જે શાસ્ત્રમાં કહ્યું છે કે સેવા જે પ્રેમવાળા હોય એને આપવું જોઈએ. તેને જ તે સેવા ફળે છે અને તેને જ તે સેવા ફળે છે. સેવા પણ પોતાની ઈચ્છા પ્રમાણે કરવાની નથી. સેવા પોતાની ઈચ્છા પ્રમાણે કરવાની નથી, પરંતુ શીલથી કરવી. જેવું સ્વામીનું શીલ હોય, સ્વભાવ હોય તેને રૂચે તેવા અને પોતાના જ સારા સ્વભાવથી કરવી જોઈએ. એટલે કોણ સેવા કરનાર કેવો હોવો જોઈએ એ અહીંયાના લક્ષણો બતાવેલા છે. શાસ્ત્રમાં પણ તે જ કહેલ છે. તે પણ અહંકાર વાળાથી કરવી ન જોઈએ. એટલે સેવા કરનાર અહંકાર વાળો થવો ન જોઈએ, પરંતુ પ્રશ્વેણ એટલે કે વિનયથી કરવી જોઈએ. કારણ કે વિનય વાળાની સેવા ફલમાં પરિણમે છે. જે વિનયથી સેવા કરે છે એની જ સેવા ફલમાં પરિણમે છે. વળી દમે ન, ઇન્દ્રિયોનું દમન કરીને ઇન્દ્રિયોની લાલસા વાળું કરેલું કાર્ય શંકા ઉત્પન્ન કરનારું હોવાથી પ્રસન્નતા કરાવનારું હોતું નથી. એટલે જે ઇન્દ્રિયોને લાલસા વાળા હોય તેમને જો સેવા કરેલી હોય તો એ કાર્ય પ્રસન્નતા કરાવનારું હોતું નથી. એટલે ઇન્દ્રિયોને દમનરૂપ કરીને સેવા કરવી જોઈએ. એટલે અને શબ્દથી સ્તુતિ વગેરે બીજા પણ કાર્ય પ્રજાપતિની પ્રસન્નતાના કારણો તરીકે સ્વીકારેલા છે. એટલે આટલા જો સદગુણો નથી, સાથે સાથે નારદજીએ બ્રહ્માજીની સ્તુતિ વગેરે બીજા પણ કાર્ય બ્રહ્માજીની પ્રસન્નતાના કારણો તરીકે સ્વીકારેલા છે. એટલે આ 34મો શ્લોક સુબોધજી એના પછીની જે લાઈન છે ને જે તે સિવાય એ 41મા શ્લોકથી ઉઠ્ઠાનિકા લાગે છે. તે સેવા નારદે પોતાથી ધર્મરૂપ કરી નથી. એટલે આ જે સેવા નારદે કરી તે પોતાનો ધર્મ જાણીને કરી નથી, પરંતુ બીજાના અંગ તરીકે કરેલી છે. અંગ તરીકે એટલે કે તે સેવા નારદે પુત્ર ધર્મ સમજીને નથી કરી, પરંતુ બીજા કાર્ય માટે કરેલી છે. એ બીજું કાર્ય કર્યું છે એ ભાઈ નીચે જણાવશે. માયાના ઈશ, એમ માયાનો સંબંધ કહેલો હોવાથી જગતનું કારણ બનેલી માયા જણાવેલી છે. એટલે માયાના ઈશ એટલે ભગવાન છે એ ભગવાનની માયાને સમજવા માટે સેવા કરી છે એવું એ કહેવા માંગે છે. એટલે આ માયાના ઈશ એ માયાનો સંબંધ કર્યો. કેવી રીતે માયાનો સંબંધ છે એમને? કે જગત જે જગતરૂપ થયેલા છે જે ભગવાન, એનું કારણ માયા બનેલી છે. એટલે કે આ સર્વપણ સામર્થ્ય માયાની વાત કરી રહ્યા છે અહીંયા આગળ. પરંતુ વ્યામોહ કરનારી કઈ નથી. એટલે મોહિની વ્યામાની વાત, વ્યામોહિક માયાની વાત કરી નથી રહ્યા. કારણ કે પહેલા તે એમ જાણતા હતા કે માયાથી જ ભગવાન તેવા જગતરૂપ થાય છે. કારણ કે નારદજી પહેલા જાણતા હતા કે માયાથી જ ભગવાન જગતરૂપ કે વિશ્વરૂપ થાય છે. કારણ કે પહેલાના કલ્પમાં તેમ જ થયેલા. કારણ કે પહેલાના કલ્પમાં પણ
એ માયાનું કારણ બનીને જ જગતરૂપ થયેલા. આ કલ્પમાં એટલો જ ભેદ છે કે કોઈ સમયે કોઈક સ્થળે ભગવાન કારણ તરીકે તેનો સ્વીકાર કરે છે અને કોઈ વાર નથી કરતા. આમાં જે મને એવું સમજાય છે આ કલ્પમાં એટલો જ ભેદ છે કે કોઈક સમય કોઈક કલ્પમાં ભગવાન માયાને કારણ તરીકે સ્વીકારે છે અને કોઈક વાર નથી સ્વીકારતા, પણ પોતે જ ભગવતરૂપ થઈને એ જગત રચે છે. બરાબર છે? બંને પ્રકારે પદાર્થમાં કોઈ પણ ભેદ થતો નથી. એટલે કે જયારે ભગવાન માયાને કારણ તરીકે યુઝ કરે કે પોતે ભગવતરૂપ થઈને જે સૃષ્ટિ રચે છે એમાં જે પદાર્થો છે એમાં કોઈ ભેદ થતો નથી અને તે બુદ્ધિથી જણાય તેવી છે અને તે માયા બુદ્ધિથી જણાય તેવી છે અને તેના સંબંધમાં પ્રશ્ન કરી શકાય તેવી છે. અને એ આ નથી સમજાવ્યું જે મને એ તે બુદ્ધિથી જણાય તેવી છે અને તેના સંબંધમાં પ્રશ્ન કરી શકાય તેવી છે. વ્યવહાર તો કેવલ ઈશ્વરમાં કરવો અયોગ્ય અને અશક્ય જણાય, અશક્ય છે. એટલે કે જયારે કારણ તરીકે માયાનો ઉપયોગ ભગવાન કેમ કરે છે? કારણ કે જો આપણે ડાયરેક્ટ ભગવાન જોડે વ્યવહાર કરવા જઈએ તો ભગવાન સાથે તો ડાયરેક્ટ વ્યવહાર થઈ શકે નહીં, કારણ કે ભગવાન તો મન અને વાણીથી પર છે અને દેશ કાળ અને વસ્તુથી અપરિચ્છિન્ન છે. તો એમની જોડે કેવી રીતે વ્યવહાર થાય? એટલે એ વ્યવહાર કરવા માટે માયાનો ઉપયોગ ભગવાન આ રીતે કરે છે. તેથી સર્વત્ર વ્યાપી રહેલા 3 પ્રકારની હદ વિનાના વિષ્ણુની અહીંયા 4 નંબરની ફૂટનોટ છે. 3 પ્રકારના એટલે દેશ કાલ અને રૂપના હદ વિનાના અહીં જાણવું કે આમની ઘણી વિવિધ શક્તિઓ છે. શ્રુતિ, જ્ઞાન, બળ અને ક્રિયા એ 3 પ્રકારની શક્તિ કહે છે. તેમાં બળરૂપ આનંદની, જ્ઞાનરૂપ જ્ઞાનની અને ક્રિયારૂપ સત્યની શક્તિઓ છે. 3 ગુણવળી માયા આ શક્તિઓનો અંશરૂપ હોય 3 પ્રકારની છે. આ વિદ્યા અને નિદ્રા આના મને લાગે અંશો હોવા જોઈએ, અંશો છે. આ જે ફૂટનોટ છે 4 નંબરની અને આ જે કહ્યું છે જે સમજ્યું છું બતાવું છું. તેથી સર્વત્ર વ્યાપી રહેલા 3 પ્રકારની હદ વિનાના વિષ્ણુની સર્વમાં સાધન બનેલી, એટલે આ સર્વમાં સાધન બનેલી એટલે સર્વભર સામર્થ્ય માયા, પોતાના અંશરૂપ માયાથી મોહ કરનારી વ્યામોહિક માયા અને 10 પ્રકારના ભગવાનના રૂપનું કારણ બનેલી 3 વાળી માયા. એટલે ત્રીજા પ્રકારની માયા જે આપણે 10 પ્રકારનું જે ભગવાનનું અન્વય અને વ્યતિરેક જે જોયું એ 10 પ્રકારને મોહ કરનારી માયા એ 3 રૂપવાળી માયા અહીં કહેલી છે. તે અર્થ માયાના ઈશ શબ્દથી કહેલી છે. એટલે આ જે માયા ઈશ કહેલું છે અહીંયા શ્લોકમાં એનો અર્થ અહીંયા કહેલો છે. ભગવાન માયાને વશ રાખે છે, તેથી માયા સાધન રૂપ છે. ભગવાન માયાને વશ રાખે છે અને માયાને તેથી માયા સાધન રૂપ છે. મહામુનિ એટલે અત્યંત મનન કરવાના સ્વભાવ વાળા. એટલે નારદજી મહામુનિ કહેલું છે અહીંયા. એનો અત્યંત મનન કરવાનો સ્વભાવ છે, કારણ કે તે બીજી માયાને જાણે છે. બીજી માયા એટલે વ્યામોહિકા માયાને નારદજી જાણે છે, તેથી તેને પણ કાઢી નાખવાને યોગ્ય છે. તેથી તેવું કહેલું છે. આ મને સમજાતું નથી બરાબર શું કરવાનું. એટલે વ્યામોહિક માયા જાણે છે એટલે વ્યામોહિકા માયા નારદજી પર લાગીને શક્તિ એવો અર્થ છે, એવું મને લાગી રહ્યું છે. બીજી માયાને જાણે છે એટલે વ્યામોહિકા માયાને જાણે છે, તેથી તેને કાઢી નાખવાને યોગ્ય છે. તેથી તેઓ કહે છે મુનિ જ પોતાનું હિત જાણે છે. મહામુનિ તો ઉત્તમ હિત જાણે છે. મુનિ જે હોય પોતાનું હિત જાણે છે, મહામુનિ તો ઉત્તમ હિત જાણે છે. વળી મહાભાગવત હોય 10 પ્રકારની લીલાનું શ્રવણ કરવાનો અધિકાર છે. એટલે નારદજી મહાભાગવત પણ છે, એટલે એમને 10 પ્રકારની લીલાનું શ્રવણ કરવાનો અધિકાર છે. અહીં હે રાજન એટલે સુખદેવજી પરીક્ષિતજી કહી રહ્યા છે, હે રાજન એવું સંબોધન તું પણ તેવો જ છે. એટલે પરીક્ષિતજીને કહે છે તું પણ તેવો જ છે એમ જણાવવા કરેલું છે. પિતાને શબ્દ વિશ્વાસ રહે તે માટે યોજેલો છે. પ્રસન્ન કરવાનું ફલમાં પરિણામ લાવવું છે. આમાં શું છે વિચારણી?
મહામુનિ એટલે અત્યંત મનન કરવા સ્વભાવ વાળો, કારણ કે તે બીજી માયાને જાણે છે, તેથી તેને પણ કાઢી નાખવાને યોગ્ય છે, તેથી તેઓ કહેલ છે. બીજી માયાને એટલે વ્યામોહિક માયા તો સમજમાં આવ્યું મને, પણ એના પછી આગળ શું કહે છે કે એનો અર્થ કદાચ એવો હોય કે વ્યામોહિક માયા એમના પર અસર નથી કરતી, કે કરો કોઈને કઈ સમાધાન કરવું હોય તો. એટલે અહીંયા એમને મહામુનિ કયા છે એટલે મનન કરવાના સ્વભાવવાળા, એટલે એ મનન કરે છે એટલે એમને જ્ઞાન છે, તો એ જ્ઞાનથી એમને વ્યામોહિકા માયાનું પણ એમને જ્ઞાન છે એમ અહીંયા કહી રહ્યા છે. એટલે વ્યામોહિકા માયા જે બીજી માયા છે એને જાણે છે, તેથી તેને કાઢી નાખવાની યોગ્ય છે. એટલે જેનું જ્ઞાન થાય છે એ જ્ઞાનને તો એ પછી કાઢી નાખી શકશે ને. વ્યામોહિકા માયા એમને અસર નહીં કરે તો કાઢી નાખવા યોગ્ય તો એ થશે ને. જ્ઞાન છે તો કાઢી શકશે, નથી જ્ઞાન તો નહીં કાઢી શકે. એમ મનન કરે છે તો એમને એટલું થઈ જશે. એવી એના સિવાયની બીજી બે સર્વ સામર્થ્યરૂપી માયા અને જે વ્યતિરેક રૂપી દસ રૂપી માયા છે એ જાણતાથી જાણવા માંગે છે, એવો અર્થ છે માયાના ત્રણ રૂપ બતાવ્યા ને, સર્વત્ર કારણભૂત જે માયા છે એ એક પ્રકાર થયો. પછી સ્વાંશ માયા મોહિકામ, પોતાના અંશને માયાથી જે મોહ પમાડે છે એટલે વ્યામોહિકા થઈ. અને દશ પ્રકાર હેતુભૂતાંચ, ભગવાન જે 10 પ્રકારની અહીંયા સૃષ્ટિ લીલા કરવા માંગે છે એમાં જે હેતુભૂત થાય છે તે. તો તદાહ માયેશસ્ય ઇતિ માયામ નિયમયતિ ઇતિ માયાયાઃ કરણતા. માયાના ભગવાન ઈશ છે એટલે માયાનું નિયમન કરનારા છે. એ અર્થમાં અહીંયા માયેશ પદનો કર્યો પ્રયોગ. અને મહાદેવ શું નારદ જે છે એ મહામુનિ છે. મુનિ એટલે મનનશીલ, મહામુનિ અત્યંત મનનશીલ. તો એ મનનશીલ અત્યંત મનનશીલ હોવાથી દ્વિતીયામ માયામ જાનાતિ અત તામપી નિવર્તયિતુમ યોગ્ય ભવતી. જો નિવર્તનીય માયા તો વ્યામોહિકા જ છે ને, બીજી તો ભગવાનની શક્તિ રૂપા છે. તો એ નારદ છે એ મહામુનિ હોવાથી એ વ્યામોહિકાને પણ જાણે છે અને તે કારણે એનું નિવારણ કરવા પણ એ સમર્થ છે. એટલા માટે એમને મહામુનિ કહ્યું. મુનિરેવ સ્વહિતમ જાનાતિ મહામુનિસ્તુ પરહિતમ અપી. પોતાનું હિતને જાણે મુનિ, અને મહામુનિ એટલે બીજાના હિતને પણ જે જાણે તે. અને એ મહાભાગવત છે એટલે દશવિધ લીલા શ્રવણાધિકારી ભગવાનની જે દશવિધ લીલા છે. એટલે અહીંયા જે દશ પ્રકાર હેતુ ભૂતાંચ અને દશવિધ લીલા અન્વય વ્યતિરેક વાળી 10 કરતા અહીંયા સર્ગ વિસર્ગાદી જે દશવિધ છે એ વધારે ઉચિત લાગે છે. 10ની સંખ્યાથી પેલું અત્યારે તાત્કાલિક જે આવ્યું એ સ્મરણ આવી જાય એ વાત બરોબર છે, પણ આગળ જે આવતી વાત છે એનાથી એવું લાગે છે કે દશવિધ લીલા આ શ્રવણના અધિકારી છે એટલે ભાગવતમાં કહેલી સર્ગ વિસર્ગાદી દશવિધ લીલા સમજવી જોઈએ. આમાં એમણે કઈ કર્યું છે ખુલાસો? 3 પ્રકારની 10 પ્રકારના ભગવાનના રૂપનું કારણ બનેલી 3 રૂપવાળી માયા. ત્રણ પ્રકારની માયા બતા કીધેલું છે ને, એટલે એમાં મારા હિસાબથી અન્વય અને વ્યતિરેક વાળી માયા આવશે. પણ ભાગવતના જે કરી છે એ પછી પ્રમાણે સર્ગ વિસર્ગ વગેરે જેવા જોઈએ. એટલે સર્વભૌમ સામર્થ્ય રૂપા માયા છે ને એ ભગવાનના રૂપનું કારણ બનેલી 3 રૂપવાળી માયા છે એવું જે કહી રહ્યા છે. તો એ સર્વભૌમ સામર્થ્ય રૂપા જે માયા છે ને એ જ 3 રૂપવાળી છે, એક જ ને બતાવી દે, 3 માયા નહીં.
ત્રણ રૂપવાળી માયા, એટલે કે જે ગુણવાળી સાત્વિક રાજસ તામસ ગુણોયુક્ત જે માયા છે ને એને એવી રીતે ત્રણ રૂપવાળી સર્વભવન સામર્થ્ય બની કેવી રીતે બધું, તો એ ત્રણ રૂપ ધારણ કરીને બધી બની ગઈ એવું સમજાય છે. એવું છે હજી બહુ આ સ્પષ્ટ નથી થઈ રહ્યું કે હા, પણ જે 10 પ્રકારોને જે ધારણ કરે છે એની હેતુભૂતા માયા એ ત્રીજી પ્રકારની માયા. તો વિષ્ણુ છે એ વ્યાપક છે એટલે ત્રણેય પ્રકારના પરિચ્છેદથી રહિત છે. એવા જે વિષ્ણુ જે અવાજ નથી આવતો. થઈ ગયો છે. અહીંયા વિરામ રાખીએ.